સાંભળો, તમે આપણે બોલીએ તો છે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને શું ઉત્પન્ન થાય છે? તો સામીપ્ય ભાવ કોને કહેવાય? મહેન્દ્રભાઈ, સામીપ્ય ભાવ એટલે નજીક હોવાથી શું છે ઇફેક્ટ. સામીપ્ય ભાવ શબ્દ બોલ્યો છું, ભાવ કોને કહેવાય? નજીક આયા એ સામીપ્ય ભાવ ના કહેવાય. આત્મા અને શરીર નજીક છે જીવ માત્ર સાથે. સામીપ્ય ભાવ શબ્દ વાપર્યો છે. એ જ્ઞાનીઓને ના હોય, એમાં આત્મા અને શરીર છે. ડેફિનેશન જોઈએ, નજીક આવવાનો શબ્દ નહીં બોલવાનો. સામીપ્ય ભાવ એટલે કે આત્મા ને પ્રકૃતિ બે હોવા છતાં તમને પ્રકૃતિની અંદર પહેરી જાઓ છો, એને સામીપ્ય ભાવ કહેવાય. પછી મનનું લેવલ હોય, વાણીનું લેવલ હોય કે કાયાનું લેવલ હોય, એને સામીપ્ય ભાવ કહેવાય. એ સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? વિચાર આવ્યો સારો અને ખરાબ, પણ મને આવ્યો તો ભ્રાંતિ છે. અને હું વિચારોને જોનાર જાણનાર છું. વિચાર એ કુદરતી રચના છે, તો કોઈ ભ્રાંતિ નથી. એ તો વાણી સારી બોલાઈ, ખરાબ બોલાઈ, પણ હું બોલ્યો તો ભ્રાંતિ છે. અને મેં કુદરતી રચના જોઈ, કોઈ ભ્રાંતિ નથી. એવી રીતે વર્તન સારું થયું ખરાબ થયું, ખ્યાલ આવી ગયો, પણ મેં કર્યું તો ભ્રાંતિ છે. અને કુદરતી રચના જોયું તો કોઈ ભ્રાંતિ નથી. તો ભ્રાંતિ કેમ નથી? કારણ કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ તમે જોઈ તો ભ્રાંતિ હોય, પણ ના જોઈ મીન્સ તમે સામીપ્ય ભાવમાં આવી ગયા. બીજો કોઈ ઓપ્શન? કુદરતી રચના ન જોયું એટલે તમે સામીપ્ય ભાવમાં છો, એનો કોઈ ઓપ્શન નથી. એક જ વસ્તુ, ક્યાં કુદરતી રચના છે, ક્યાં તમે ભળી ગયા છો. બીજો કોઈ ઓપ્શન નથી. બીજો કોઈ ઓપ્શન નથી. ખ્યાલ આવી ગયો? તમે છૂટા છો, પણ છૂટાપણાની અનુભૂતિ કરવું એને આધ્યાત્મ વિજ્ઞાન કહેવાય. અને છૂટાપણાનું જ્ઞાન હોવું એને ખાલી નોલેજ કહેવાય, અનુભૂતિ ના કહેવાય. નોલેજ તો કહેવાય, તો અનુભૂતિ. તમે છૂટાપણાને અનુભવો ને. સાંકળ ગળી છે એ બોલીએ 100 વર્ષ સુધી, તો પણ ગળી એટલે શું એનો ટેસ્ટ ના ખબર પડે, કારણ કે ખાધી. પણ નોલેજ તો છે, જો બોલતા નથી. તો નોલેજ ઇનફ છે કે અનુભૂતિ જોઈએ? તો સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. તો પછી તમે પ્રકૃતિ સાથે ભળો છો કેમ? પ્રકૃતિના ઓબ્ઝર્વર કેમ રહેતા નથી? Why you go detailing in your prakriti, including your mind, speech and action, all the 3 parts of prakriti, correct? તેમાં ભળવાનું છે કે જુદા રહેવાનું છે? તો જુદા રહેવાનું છે, પછી ઓપિનિયનની ક્યાં જરૂર છે? આગળ વાત કરું. એટલે તમારો પ્રશ્નનું સમાધાન આવી ગયા. તમારા મનમાં કયો પ્રશ્ન છે મને ખબર છે, પૂછવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો ને? પહેલી વસ્તુ બિલકુલ ધ્યાનથી સાંભળજો. આ સાયન્સ કહું છું, આ ધર્મ નથી. સાયન્સ નો મતલબ યુનિવર્સલ ટ્રુથ. દુનિયાનું સાયન્ટિસ્ટ પણ એક્સેપ્ટ કરશે, એનું નામ સાયન્સ કહેવાય. વ્યૂ પોઈન્ટ નહીં. તમે નહીં માનો તો પણ એ છે, કારણ કે સાયન્સ છે. તો કે છે કે પહેલી જ વસ્તુ, અત્યારે હ્યુમનની આખા વર્લ્ડમાં એપ્રોક્સિમેટ 9 અબજની પોપ્યુલેશન છે. કેટલી છે? એપ્રોક્સિમેટ 9 અબજ એટલે 900 કરોડ, કરેક્ટ? એ 900 કરોડ જે હ્યુમન છે, હું એની ડિઝાઇન પૂછું છું. હું એનું કલર નથી પૂછતો, હાઇટ નથી પૂછતો, વેઇટ નથી પૂછતો, હું સ્ટ્રક્ચર પૂછું છું. 9 અબજનું સ્ટ્રક્ચર એક છે કે જુદું છે? એક જ છે. એક કેમ છે? મારું શરીર છે તો મારી પાસે ચોઈસ કેમ નથી? મારી ગાડી તો મારી ચોઈસ, મારું ઘર તો મારી ચોઈસ, મારી વાઈફ તો મારી ચોઈસ છે. તો પછી ચોઈસ કેમ નથી? કે મારે ચા નાખવો જોઈએ છે, કેમ ચોઈસ નથી? બોલો. હે? કુદરતી રચના.
કારણ કે આ ડિઝાઇન કોણે બનાવી? ઓપ્શન છે ઓપ્શન? તમારો જવાબ આવી જશે એટલા માટે કહું છું. એટલે પહેલું, આની ડિઝાઇન કોણે બનાવી? કુદરતે. હ્યુમન સ્ટ્રક્ચરની ડિઝાઇન કુદરતે બનાવી. હવે સ્ટ્રક્ચર થઈ ગયું, હવે ફિઝિકલ બોડી કહું છું. એટલે ડિઝાઇન કીધું, મેપ મેપ, અને હવે હાઉસ થયું. શું થયું? પેલા મેપ થયો, હવે શું થયું? હાઉસ ની વાત થયું. હાઉસ એટલે બોડી, બરાબર. હવે આ ફિઝિકલ બોડી છે. એ ફિઝિકલ બોડી પંચ મહાભૂતની બની છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એ કોના છે? કુદરતના છે. ડિઝાઇન કોની? શરીર કોનું? હવે આ ડિઝાઇન અને શરીર બે કુદરતનું છે. એટલે આને 80 વર્ષ જીવતું રાખવાનું, કર્મ ભોગવવા માટે. શેના માટે? શરીરને. એટલે આ બોડીને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. એ કોણ આપે? બોલો. ડિઝાઇન એ કુદરતની, શરીર એ કુદરતનું, હવા, પાણી, ખોરાક પણ. એ હવા, પાણી, ખોરાક ને શરીર લે, એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં કન્વર્ટ કરવાનું. એ કોણ કરે? બોલો. એ બ્લડ બન્યા પછી પગથી માથા સુધી 24 કલાક સપ્લાય કરવાનું. એ પણ કોણ કરે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે પંચ મહાભૂત ક્યાં પડી જાય? તો પછી મારું શબ્દ ક્યાં લાગે છે? મારું શબ્દ કઈ જગ્યાએ લાગે એ મને બતાવો. મારું શબ્દ કઈ જગ્યાએ લાગે છે? આખા સ્ટ્રક્ચરમાં મારું અહંકાર વાત જોવા દો. હું ખાલી સિમ્પલ પૂછું છું. લાગવો જોઈએ કોઈ જગ્યાએ મારું શબ્દ? લાગે છે એ અજ્ઞાન છે, એ અહંકાર ને અજ્ઞાન છે, પણ લાગવો જોઈએ. બસ. હવે ટ્રેજેડી આના પછી શરૂ થાય છે. આ ટ્રેજેડીની બિગિનિંગ છે. શું છે? રિયલ ટ્રેજેડી હવે શરૂ થાય છે. જો શરીર જ કુદરતનું હોય અને જન્મ, જીવન, મૃત્યુ કુદરતના હાથમાં હોય, તો પછી આ શરીર સાથે જોડાયેલા સંબંધો, શરીર સાથે જોડાયેલા સંબંધો, સંપત્તિ, સત્તા અને સાધન કોના? આમ કરાવશો. કઈ જગ્યાએ મારું શબ્દ લાગે છે એ મને કહો. બોલો ને. પણ હવે આ ધાર્મિક વસ્તુ છે કે સનાતન છે? બોલો ને. કોઈ ના માને ના લાગુ પડે ને. ના માને કે માને, બધાને લાગુ પડવાનું છે. ના માને તો એની અજ્ઞાનતા છે. પણ કુદરત એનું કામ કરવાની જ છે. તમે નહીં માનો તો. હવે જ્યારે આખું સ્ટ્રક્ચર કુદરતનું છે, ઓપરેશન કુદરતનું છે, ઓપરેશન કુદરતનું છે, એન્ડ કુદરતનો છે, અને છેલ્લે શરીરના પંચમહાભૂત રહેશે પણ કોની પાસે? કુદરત પાસે. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો કુદરતે શરીરને આપ્યા. છેલ્લે લઈ પણ લે છે. નહીં ઓપ્શન હોય તો બતાવો. છે ઓપ્શન? નથી. હવે વિચાર કરો, જે શરીરનું સ્ટ્રક્ચર કુદરતનું છે, જે શરીરનું ઓપરેશન, ઓપરેશન એટલે મન, વચન, કાયની ક્રિયા, ઓપરેશન કુદરતનું છે, જેને સ્ટોપ કુદરત કહે છે, અને છેલ્લે પંચ મહાભૂત રહે છે પણ કુદરત પાસે. એમાં મેં ભૂલ કરી એ શબ્દ ક્યાં આવે એમ મને કહો. પેલા પૂછો ને, જબ તમે બીજો જવાબ ના આપો. મેં ભૂલ કરી એ જવાબ ક્યાં આવે? એ તમારી સ્વતંત્રતા ક્યાં આવે એ મને બતાવો. આપણે સાયન્સની વાત કરીએ છીએ, આપણે ધર્મની વાત નથી કરતા. અત્યારે પહેલા કીધું કે હું ધાર્મિક વાત નથી કરતો. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઓન અ બેઝ ઓફ લો ઓફ નેચર. એમાં ઇન્ડિવિડ્યુઅલ ટોક નહીં થાય. યુનિવર્સલ ટોક કરવાની. કઈ કરવાની? જેને આપણે સનાતન સત્ય અને સનાતન ધર્મ કહીએ છીએ, જેની બિગિનિંગ અને એન્ડ ના હોય. જે ધર્મની બિગિનિંગ અને એન્ડ હોય એવા સાંપ્રદાયિક ધર્મની વાત આપણે નથી કરતા. જેની બિગિનિંગ અને એન્ડ નથી, સનાતન છે, એ ધર્મની વાત કરીએ છીએ, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે હતો છે અને રહેશે, દુનિયા માને કે ના માને, એની આપણે વાત કરીએ છીએ. સાંપ્રદાયિક સત્યની વાત
નથી કરતા. કોઈ જગ્યા આવે છે? હવે આગળ સાંભળો. હવે માનો કે આ પ્રકૃતિથી વ્યવહારથી તો ભૂલ થાય છે, વિચાર વાણી વર્તન ત્રણ લેવલે થાય છે દરેક પ્રકૃતિની, બરાબર છે? વ્યવહારથી કહું છું થાય છે, કારણ કે એવું વીટેલું છે એવું ઉકલે છે, વીટેલું છે એવું જ ઉકલે છે, બરાબર છે? અને એની આ પ્રકૃતિએ કરેલી ભૂલ આ પ્રકૃતિ માફી માંગે છે. આ પ્રકૃતિ ભૂલ અને લાગ્યું કે મારી ભૂલ છે તો એ માફી માંગે છે, બરાબર છે? પણ આનો કંટ્રોલર કોણ છે? ભૂલ કરી એનો કંટ્રોલ કોણ? કુદરત. માફી માંગીનો કંટ્રોલ કોણ? તો પછી આ બે પ્રક્રિયાને પુરુષાર્થ શબ્દ કઈ જગ્યાએ લાગુ પડે એ મને કહો. ભૂલે અને કરી, માફી અને માગી, અને આનો કંટ્રોલ કોની પાસે છે? તો પછી હું આત્મા માટે પુરુષાર્થ કરું છું એ શબ્દ કોઈ જગ્યાએ લાગે? હવે હું પુરુષાર્થ રૂપે, સાંભળજો બરાબર, હું પુરુષાર્થ રૂપે આ પ્રકૃતિના ભૂતકાળને જોઉં છું કે ભૂતકાળમાં કેવા ખરાબ વિચાર કર્યા હતા, કેવી વાણી બોલ્યા, કેવા વર્તન કર્યા, કેવો વ્યવહાર કર્યો, એ હું જોઉં છું પુરુષાર્થ રૂપે. એને સામીપ્ય ભાવ કહેવાય કે નહીં? બોલો બોલો ને, બોલતા નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, તો તમને ઊંડા ઉતરવાનું કોણે કીધું? તમારે અનુભવ તો આત્માનો કરવાનો છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એને ભૂલ કરી એ મેં ભૂલ કરી એવું માનતા થઈ ગયા, એને માફી માંગી એને માફી મેં માગી હું માનો છું, એ ભ્રાંતિ છે. અને ભૂલ કરી એ પણ ભૂલ, અને ભૂલ કરી એ પણ ભૂલ નથી, અને માફી માંગી એ પણ ભૂલ નથી. પણ આ મેં કર્યું એ તમારી ભૂલ છે જ. બંનેમાં ક્રિયામાં એ ભૂલ છે ને માફી હું માંગુ છું એ ભૂલ છે. આ માગે છે એને ઉદય કર્મ કહેવાય. હવે સમજી ગયા? આની ક્રિયાને પુરુષાર્થ માનશું ત્યાં સુધી આધ્યાત્મ સમજાશે નહીં. મન વચન કાયાની અવસ્થા માત્ર, જેનો કોઈ બાપોય રચના નથી, અને તે વ્યવસ્થિત છે. અને કુદરતી રચના એ જ પૂર્ણ વ્યવસ્થિત. કુદરતી રચના સમજવું એ જ પૂર્ણ, અને કુદરતી રચના સમજવા માટે કુદરત અને કુદરતી કાનૂન સમજવો પડે, નહીતર ના સમજ. આખી લિંક છે, રેન્ડમ નથી. એક વાક્ય ઉશ્કેરી મૂકી દો તો દુનિયા તમને સાયન્ટિસ્ટ તરીકે એક્સેપ્ટ નહીં કરે. વાક્ય સારું છે એમ કે છે, સાયન્સ નહીં કે. સાયન્સમાં સાયન્ટિફિક પ્રોસેસ હોય ને થિયરીમાં તમારે માનવાનું હોય. શું છે? માનવાનું હોય. એમાં પ્રોસેસ, ભાઈ હું રામને ભગવાન માનું છું, એમાં કઈ પ્રોસેસ ના હોય. પેલો કે ના હું કૃષ્ણને માનું છું, એમાં પ્રોસેસ ના હોય. પેલો કે હું મહાવીરને માનું છું, એમાં પ્રોસેસ શું? કશું જ નહીં, તમારી માન્યતા. એ કે સનાતન સત્ય નથી. માનવું પડે છે માટે સનાતન સત્ય નથી. સનાતન સત્ય ના માનો તોય હોય, તો તમે આત્માને નથી માનતા તો પણ છો, કારણ કે સનાતન છે. અને તમે ચંદુલાલને માનો છો તો પણ તમે નથી, કારણ કે કુદરતના છે. માનો છો તોય. યસ કે નો? હવે આવી ભ્રાંતિથી ક્યારે આગળ વધીશું? આવી ભ્રાંતિ લઈને ફરીએ છીએ, પછી આગળ ક્યારે વધીશું? હા, વ્યવસ્થિત ને કુદરતી રીતના. હા, વ્યવસ્થિત શક્તિ જે વાત કરે છે તેના વિશે થોડુંક આમાં વધારે વિશ્લેષણ કરી સમજાવો. એક્ઝેક્ટ સમજાવો. વ્યવસ્થિત શક્તિ એ સાયન્ટિફિક પ્રોસેસ નું ટાઇટલ છે. શું છે? ટાઇટલ. ટાઇટલ ખ્યાલ આવે છે ને, કે આ પ્રોસેસ થાય છે એનું નામ છે. ઓકે. અને પ્રોસેસ ના જાણો તો સાયન્સ નથી, ટાઇટલ છે બસ. શું કીધું? પ્રોસેસ ના જાણો તો ટાઇટલ છે પણ સાયન્સ નથી, અને સાયન્સ નથી
માટે ટાઇટલ હોવા છતાં પણ તમે હજારો વખત ભૂલ કરશો, કારણ કે સાયન્સ તો તમે પાસે જ નહીં. સાયન્સમાં ઇફ એન્ડ બટ ના હોય. તો હવે વ્યવસ્થિત શક્તિ એટલે શું એ સમજાવો. વ્યવસ્થિત શક્તિ એટલે આ યુનિવર્સ 6 તત્વોનું બનેલું છે, 6 ઇટરનલ એલિમેન્ટ્સ. એવું આ મન વચન કાયા પણ 6 તત્વના બનેલા છે. દુનિયા પણ ચેતન તત્વથી બની છે, જળ તત્વ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, સમય તત્વ છે અને સ્પેસ તત્વ છે. બોડી પણ જળ તત્વ છે, ચેતન તત્વ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, ટાઈમ છે અને સ્પેસ છે. પિંડે સો બ્રહ્માંડે અને બ્રહ્માંડે સો પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ અંતર નથી. સમજી ગયા? હવે તત્વ જે છે એ તો કાયમ ના છે, તો કામ કેવી રીતે કરે? કામ કેવી રીતે કરે? એને તો કોઈ નિયમ લાગુ પડતો નથી, પણ એ તત્વ કુદરતના કાનૂન પ્રમાણે કામ કરે. કેવી રીતે કરે? જેના આધારે આ દુનિયાની અવસ્થાઓ બદલાયા કરે. સવાર બપોર સાંજ રાત થાય, ઠંડી ગરમી વરસાદ પડે, ઉનાળો શિયાળો ચોમાસું આવે, ભરતી અને ઓટ આવે, પૂનમ અને અમાસ થાય, સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય ને, ધરતીકંપ થાય, ખ્યાલ આવ્યો? સુનામી આવે, આ બધું જ થાય, વર્લ્ડ વાઇડ થાય. કેવું થાય? સમજાય છે? નેચરલ ડિઝાસ્ટર, મેન મેડ નહીં. કેવું? નેચરલ ડિઝાસ્ટર. ધ હ્યુમન કાન કંટ્રોલ. હમણાં કોવિડ આવ્યું હતું, આખી દુનિયા થઈ ગઈ ને ઊંચી નીચી. એનું નામ કુદરતનો પાવર. કોનો પાવર? હા, તમારી પાસે ભલે અણુબોમ્બ કામ ના લાગે, લાગે? કુદરત આગળ તમે ફીકા છો. એનીવે, આ બધા જ સંજોગો છે એને લો ઓફ નેચર કહેવાય. શું કહેવાય? કુદરતના કાનૂન પ્રમાણે થાય. પૂનમ આ તિથિ આવે, અમાસ આ જ તિથિ આવે, ફિક્સ છે, રેન્ડમ નહીં, મરજીથી નહીં. ચંદ્રગ્રહણ આ દિવસે જ થાય, સૂર્યગ્રહણ પણ આ જ દિવસે થાય. બોલો ને, તો ફિક્સ કોણે કર્યું? સરકારે કર્યું. બોલો, એનું નામ કુદરતનો. તમે આજે કહી શકો કે ભાઈ અમાસ ક્યારે થશે, પૂનમ ક્યારે થશે, કહી શકો ને, કારણ કે ફિક્સ છે. ફિક્સ કોણે કર્યું? કુદરતે. એનું નામ કુદરતનો નિયમ. તો 6 તત્વો અને કુદરતનો કાનૂન, એનાથી બનેલી અવસ્થા એને કુદરતી રચના કહેવાય. રચના કોને કહેવાય? રચના જોઈ શકાય, કુદરત અને કુદરતનો કાનૂન જોઈ શકાય, સમજી શકાય. ખ્યાલ આવ્યો? કુદરત અને કુદરતી કાનૂન વગર કુદરતી રચના હોય નહીં. મન વચન કાયાની અવસ્થા માત્ર એ કુદરતી રચના પણ બન્યું છે નાથી? 6 તત્વો અને કુદરતી કાનૂનથી. આ બધી અવસ્થા જન્મથી મોત સુધી બની. એ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાના આખા પેકેજનું એક નામ વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત નો મતલબ બધું વ્યવસ્થિત રાખે છે, ઇન ઓર્ડર. કરેક્ટ, ઇન ઓર્ડર રાખે. સૂર્યોદય આટલા વાગે જ થાય, સૂર્યાસ્ત આટલા વાગે જ થાય. ઇટ્સ અ ફિક્સ, ઇન ઓર્ડર. પૂનમ આ તારીખે થાય, અમાસ આ તારીખે થાય, ભરતી આ જ દિવસે આવે, ઓટ આ જ દિવસે આવે. તમારો જન્મ આ જ દિવસે થાય, મોત આ જ દિવસે થાય. કર્મનો ભોગવટો આ જ દિવસે આવે, આ જ રીતે આવે, આ જ સંજોગોમાં આવશે, આ જ સ્થળે આવશે. હુ ડિસાઇડેડ? લો ઓફ કુદરતનો. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે ખ્યાલ આવી ગયો? વ્યવસ્થિત શક્તિ એટલે શું? આપણે તો વ્યવસ્થિત શક્તિ ટાઇટલ લઈને ફરતા હતા. સમજણ ક્યાં હતી? સમજણ ક્યાં હતી? સમજણ હોત તો કહેતા જ નહીં ક્રિયાને પુરુષાર્થ. નથી તારે તો કેવશો. સમજણ હોત કે વ્યવસ્થિત એ કુદરતી રચના છે, તો પછી ક્રિયાને પુરુષાર્થ કેમ માનો? યસ કે નો? એ સમજણ નથી માટે ને.
જવાબ તો હતો વ્યવસ્થિત, જવાબ સાચો હતો, પણ રીત સાચી. તો કિંમત રીતની છે કે જવાબની છે? સાયન્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ પ્રોસિજર. સાયન્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ પ્રોસેસ. સાયન્સ રેડીમેડ ના હોય. સાયન્ટિફિક પ્રોસેસ ને સાયન્સ કહેવાય. સાયન્સ કોઈ ટાઇટલ નથી. સમજાય છે? એ પ્રોસેસ નું નામ સાયન્સ છે. ભાઈ H2O થી પાણી થાય તો એ પ્રોસેસ છે, એ માટે એને સાયન્સ કહેવાય છે. લો ઓફ ગ્રેવિટી પ્રોસેસ છે, માટે એને સાયન્સ કહે છે. તમે કર્મ બાંધો છો, એનું કર્મ ફળ આપે છે કુદરત, એ પ્રોસેસ છે, માટે સાયન્સ છે. જન્મ અને મૃત્યુ વચ્ચે પ્રોસેસ છે, માટે એને સાયન્સ કહેવાય. પણ આપણે જાણતા હોય તો, આપણે જાણતા નથી. આપણે તો હું કરું છું, મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું, મારું છે, તારું છે, મેં ભોગ્યું, તે ભોગ્યું, આમાંથી બહાર જ નીકળતા નથી. The world is the puzzle itself. પઝલ કેવું થઈ ગયું છે? એક સેકન્ડ. કેમ? કારણ કે we don't know the solution. આની પાસે સોલ્યુશન નથી, એટલે પઝલ થયા. આવું કેમ થયું, આવું કેમ થયું? પણ જગતમાં જે કંઈ થાય છે અને જીવનમાં જે કંઈ થાય છે એ યુનિફોર્મ છે કે રેન્ડમ છે? યુનિફોર્મ છે, પણ આપણે જાણતા, એટલે આપણને પઝલ થાય છે. પણ કુદરત તો ન્યાય કરે છે કે અન્યાય કરે છે? ન્યાય કરે છે. પણ આપણને ન્યાય દેખાતો, કારણ કે આપણું વિઝન સાયન્ટિફિક, આપણું તો થિયોરિટિકલ છે. પેલા ભાઈ બચારા રસ્તા ઉપર ઉભા હતા અને ગાડી વાળા એને ઉડાડી દીધો કે છે. બોલો કેવું કુદરત જેવું કઈ છે? આવું કે ના? પણ આ જ કુદરતી રચના ભાઈ. પેલા ડ્રાઈવરને તમે કહો ને કે તારો મારવાનો ભાવ હતો, તો કે મારો તો ભાવ નતો. તો જે મરી ગયો એને પૂછે કે તારો મરવાનો ભાવ હતો, તો કે મારો નતો. તો આ બન્યું કેમ? એનું નામ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એ તો કુદરતી રચના છે. પણ આપણને દેખાતું, આપણને તો ડ્રાઈવર જ ગુનેગાર દેખાય અને પેલો નિર્દોષ દેખાય. એનું નામ વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટસેલ્ફ. ખ્યાલ આવી ગયો કે નહીં? અમારા એક ભાઈ મહાત્મા હતા, પટેલ હતા. પટેલ હતા એટલે છે જ અત્યારે તો. તે બહુ જ સુરતમાં છે, સુરતી પટેલ. લગભગ મને લાગે છે નોર્થ ગુજરાતમાં છે. તો એ કે છે સ્વામીજી, અમારા ઘરની અંદર અમારો વ્યવહાર ચાલે હસબન્ડ વાઈફ. તો કે છે કે વાઈફ વારંવાર કચ કચ કરે એટલે અમારે સાંભળી લેવું પડે. પણ આવું ક્યાં સુધી સહન કરવાનું? આવું કે ને વ્યવહારમાં, કારણ કે એમને સંજોગ એવા આવે. પુરુષ માણસનો સ્વભાવ જુદો હોય ને સ્ત્રીનો સ્વભાવ જુદો હોય. તો મેં કીધું કે તમારી પત્ની જે કઈ તમને કહે છે એ એની સ્વતંત્ર શક્તિ છે એવું તમે માનો છો? હા કે ના? બોલો. સ્વતંત્ર શક્તિ છે તો પછી ગુનેગાર કેમ દેખાય છે? તમને સ્વતંત્ર દેખાય એ તમારી દ્રષ્ટિની ભૂલ છે. તમે એમ માનો છો કે તમારી વાઈફ બોલે છે કુદરતી કાનૂનથી ઉપર છે? બોલતા નથી, બોલો ને. એની સ્વતંત્ર શક્તિ, જ્યારે તારે બોલી શકે. બોલો. તો ભૂલ કોની છે, વાઈફની કે આપણી? તો યાદ ના આવે આપણી ભૂલ, બીજી ભૂલ કહેવાય પાછી. આપણને યાદ ના આવે બીજી ભૂલ. પહેલું કુદરતી રચના છે એ ના જોઈ, પહેલી ભૂલ. ખ્યાલ આવી ગયો? કારણ કે કુદરતી રચના છે એ ઓપ્શન નથી તમારી પાસે, ઇફ એન્ડ બટ નથી. તમે નથી જોઈ શકતા એ તમારી ઉપયોગની કો, પ્રેક્ટિસની કો, એપ્લિકેશનની કો ખામી છે. પણ છે તો કુદરતી રચના જ ને. આજે નહીં ને લાખ અવતાર પછી તમારે એક્સેપ્ટ તો કરવું પડશે ને. આજ સનાતન સત્ય છે ને કે સાંપ્રદાયિક સત્ય છે? એક્સેપ્ટ કરો કે માર ખાઈને એક્સેપ્ટ કરશો, બીજું શું? બીજો કોઈ રસ્તો નથી. જો છૂટવું હોય હવે તમારો જવાબ આવી ગયો પ્રશ્નનો? આપણે એ પતી ગયો ને, તમારા મનમાં હતો ને જવાબ આવી ગયો ને. હવે તમારે બીજો મનમાં ઉભો થયો ને જવાબ પછી આપો. પહેલા મનમાં હતો ને જવાબ આવી ગયો ને. બોલો.
તમે કહ્યું તમે બેન પૂછી શકો છો પ્લીઝ. એટલે અહીંયા કશું પ્રાઇવેટ જેવું નથી. હા, ઇટ્સ અ ઓપન ડિસ્કશન. ઓકે, એનીવન કેન આસ્ક એની ક્વેશ્ચન. યસ. ના, એટલે આ સતત ધ્યાનમાં રહેવા માટેનો પ્રોસેસ કયો? જાગૃતિ, ઉપયોગ, ઉપયોગ અને જાગૃતિ. બીજો કોઈ રસ્તો નથી. પાણીનો ગ્લાસ પીવો, કુદરતી રચના જુઓ, ચા પીવો, કુદરતી રચના જુઓ, ફોન કરો, કુદરતી રચના જુઓ, કોઈને જુઓ, એની પ્રકૃતિને કુદરતી પ્રેક્ટિસ તો કરો. કુદરતી રચના છે કે નહીં? છે તો પછી તમારે જોવાની જ છે ને, બનાવવાની ક્યાં કહું છું? જોવાનું અઘરું લાગે છે? મેં કઈ ક્રિયા કરવાનું કીધું તમને? બોલો. પારકી વ્યક્તિ સાથે પરણીને વાઇફ જોવામાં તકલીફ નથી પડતી. આવું એ જબર વસ્તુ છે. હું તમને કહું, આ વાત તમે આજે કાઢીએ તો ફરી વાત કરું. નહીં, મેં તો પહેલા કીધેલી છે. કોઈ આજ તો અત્યારે પણ સત્સંગ એક પેલું ગોર મારા છે તે 4 ફેરા ફેરાવે. 7 ફેરા. હા, એ ફેરા ફેરવે એમાં લાઈફ ટાઈમ આપણે પ્રતિપાદિત થઈ જાય કે આ મારી પત્ની છે. અને એવું તો થઈ જાય કે ભાઈ હવે 7 જન્મારા સુધી આ રહેવી જોઈએ, 7મા જન્મારા સુધી કોઈ દાડોય ના આવી જોઈએ, વોટેવર. પણ આ જ્ઞાન આપણે આટલા વખતથી સમજ કરીએ છીએ, પ્રયત્ન કર્યા કરીએ છીએ, છતાંય પારાની જેમ સરકી જ જાય. જવાબ આપું તમને પછી તમારે? મારા બધા જવાબો પછી એવા જ હોય છે. પછી એનો મતલબ એની અંદર સેન્સ હોય, રેન્ડમ ના હોય. મારો જવાબ સેન્સલેસ જવાબ આપું તો પછી ના પછી. પણ હું તો આધાર આપીશ તમને, તમારી પાસે. અને આધાર એવો આપીશ, તમારી પાસે ઓપ્શન નહીં હોય. ના સ્વીકારવાનો અધિકાર છે, પણ ઓપ્શન નહીં હોય તમારી પાસે કે આનો ઓપ્શન આ છે, એવું તમે નહીં બોલી શકો. પહેલી વસ્તુ એ કે આ રિલેશનની જે જ્ઞાન છે, સંજ્ઞા રૂપે જ્ઞાન, એ કેટલાય અવતારોનું છે. કેટલાય અવતારોનું છે. એટલે બાય હાર્ટ થઈ ગયું છે. શું થઈ ગયું છે? જન્મો એટલે મા બાપ કેવા, મા બાપના છોકરાઓને ભાઈ બહેન કેવા. એટલે ભ્રાંતિ જ્ઞાન એવું પ્રતિપાદિત કેટલાય અવતારોથી એસ્ટાબ્લિશ થઈ ગયું છે. ઇટ્સ નથિંગ ન્યુ. એ સનાતન સત્ય જ લાગે છે, રિલેટિવ સત્ય, પણ આપણા માટે સનાતન સત્ય થઈ ગયું છે. કારણ કે એવરી બર્થમાં છે, એવરી હ્યુમન બર્થમાં આ જ છે. એસ્ટાબ્લિશ તો આ જ છે. જન્મ આવે એટલે મા બાપ કહેવાના, પતી ગયું. ગમતા હોય કે ના ગમતા હોય. જન્મ્યા એટલે મા બાપના છોકરા જે હોય ભાઈ બહેન કહેવાના, આપણને ગમતા હોય કે. જન્મ્યા એટલે આપણે કાકાના અરે બાપાના અને મધરના ભાઈ બહેનને આપણે મામા ને કાકા ને ફુવા ને ભાઈબા કહેવાના, આપણને ગમતા હોય કે ના ગમતા હોય. આમ ફિક્સ જ છે બધું. સ્ટાન્ડર્ડ શું છે હવે ખ્યાલ આવી ગયો? એટલે આ અનાદિકાળથી આ બધું ફિક્સ થઈ ગયું છે. રિલેશન શું થઈ ગયા છે? એમાં ઓપ્શન નથી, એમાં ચોઈસ નથી કે મને ગમે છે એટલે કહું, ના ગમે ના. એ તો ફિક્સ. ખ્યાલ આવી ગયું? એટલે આ સંજ્ઞાથી, રિલેટિવ બિલીફની સંજ્ઞાથી વી ઓલ આર યુઝ ટુ ફ્રોમ સો મેની બર્થ. એટલે બાય હાર્ટ છે. એના માટે કોઈ વિશેષ પ્રેક્ટિસની જરૂર નથી. હવે ખરેખર જો 4 ફેરાથી બિલીફ બદલાતી હોય તો 4 ઊંધા ફેરા ફરી જુઓ. ના, પણ ફરી જુઓ ને. જો એમ થતું હોય તો એમ નહીં. એટલે તમે સમજી જાઓ, એટલે જો તમે સમજી જાઓ કે આપણે બિલીફમાં સીધા ફેરા ફરવાને જ માન્ય રાખ્યું છે, ઊંધા ફેરા ફરવાને માન્ય રાખ્યું નથી. એટલે પેલું તો એસ્ટાબ્લિશ થઈ ગયું છે. એટલે હવે ઊંધા ફેરા ફરવાથી કોઈ ફેર, કારણ કે માન્ય નથી. શું નથી? માન્ય નથી. પેલું એસ્ટાબ્લિશ થઈ ગયું છે. કઈ વાત? એટલે ખ્યાલ આવ્યો? એટલે એવું આપણે આને એસ્ટાબ્લિશ કરવાનું છે કે હું ગમે તે અવસ્થા હોય, મન વચન કાંઈ, પણ હું શુદ્ધ આત્મા છું. આવો જય સચ્ચિદાનંદ. એ તમારે એસ્ટાબ્લિશ કરવાનું છે. આવો પ્રભુ. ત્યાં શશીભાઈની બાજુમાં એક છેદ છે. અહીંયા ખેંચીને પ્રભુ લાવો, લાવો, લાવો. નજીક આવો તો અરે આવો.
સાંભળો, નાની કૂતરી લો. હા, તો અહીંયા અહીંયા તમે મારી જગ્યાએ આવતા રહો અહીંયા ના ના, પણ રૂપે કરેલું છે. આનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું આપણે બાકી છે, માટે પ્રેક્ટિસની જરૂર છે. એમાં ફિઝિકલ એક્સરસાઇઝની જરૂર નથી. આર્ટ ઓફ વિઝન પહેલી પ્રેક્ટિસ આપણે દ્રષ્ટિથી જ કરેલી છે. ના પ્રેક્ટિસ પણ દ્રષ્ટિથી કરવાની છે, ફિઝિકલ નથી કરવાની. કોઈ પણ અવસ્થાની અંદર હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રાખવું એ ફિઝિકલ એક્સરસાઇઝ છે. કોઈ પણ અવસ્થામાં મન વચન કાયને કુદરતી રચના જોવું એ ફિઝિકલ એક્સરસાઇઝ છે નથી, વિઝન જ છે. તો કોઈ પણ અવસ્થામાં વાઇફને વાઇફ જોવી એ ફિઝિકલ એક્સરસાઇઝ છે નથી. એવું અહીંયા તમારે એસ્ટાબ્લિશમેન્ટ કરવું પડશે. પેલું રિલેટિવ બિલીફ છે, ખ્યાલ આવે? રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ રોંગ બિલીફ. પેલું રાઈટ બિલીફ છે. બસ રિલેટિવ બિલીફની એસ્ટાબ્લિશમેન્ટ થયેલું છે, રાઈટ બિલીફનું કરવાનું છે, રિયલ બિલીફનું કરવાનું છે. બસ પતી ગયું. અને બીજું ક્યાં ચમત્કારની વાત છે? પેલું રિલેટિવ બિલીફનું એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું છે તો વ્યવહાર ઇઝીલી થાય છે, રિયલનું થશે તો જાગૃતિને આધારે સેપરેશન ફીલ થશે. આનું વ્યવહાર ચાલશે અને તમને છૂટાપણું રહેશે, જેમ મહાપુરુષોને રહેશે એવું. જનક વિદેહી બોલો. હવે એના માટે આ સાયન્સ સમજવાની વધારે જરૂર કે કોઈની કૃપાની જરૂર? જો પહેલી વસ્તુ એ કે સાયન્સની અંદર કૃપા શબ્દ આવે નહીં. એ ધાર્મિક સત્ય છે, સામાજિક શબ્દ છે. ઇટ્સ અ સોશિયલ વર્ડ, નોટ સ્પિરિચ્યુઅલ. જો કૃપાથી થતું હોત તો રામ ભગવાન મોક્ષે ગયા તો સીતા મોક્ષે ગયા હોત, કૃપા હોત તો. બોલતા નથી. મહાવીર મોક્ષે ગયા તો એમની ધર્મપત્ની મોક્ષે ગઈ હોત, જો કૃપાથી લઈ જવાની હોય તો. બોલો ને. એટલે કૃપા શબ્દ સામાજિક અને ધાર્મિકમાં વપરાય, આધ્યાત્મમાં ના વપરાય. બેસો ત્યાં અમરભાઈ, બેસો. સમજાય છે? હું દરેક વસ્તુ ઓન રેકોર્ડ બોલું છું ને આ બધું ટીવીમાં અને યુટ્યુબમાં આવી ગયેલું છે. એટલે ખ્યાલ આવે ને કે આમ રિસ્પોન્સિબલ પર્સન, નોટ ડાયલોગ. ખાનગીમાં કેવું ને તો ગમે તે કહેવાય, ઓન રેકોર્ડ ના કહેવાય. એમ આઈ રાઈટ? આ બધી વસ્તુ ઓન રેકોર્ડ અનેક વખત જ્યારે પૂછાયું છે ત્યારે અમે કીધેલું છે, ઓન રેકોર્ડ કીધેલું છે. કેમ? કારણ કે યુનિવર્સલ ટ્રુથ છે. મારો ઓપિનિયન નથી. સમજાયું કે નહીં? મારો ઓપિનિયન હોય તો ભૂલવાળો પણ હોઈ શકે, પણ જયારે યુનિવર્સલ સનાતન સત્યની વાત કરું છું, લો ઓફ નેચરની વાત કરું છું, તમારો ઓપિનિયન ક્યાં છે? નહીં માનો તો એ છે ને માનો તો પણ યસ કે નો? તમે લાખ અવતાર ભલે રામકૃષ્ણ મહાવીરને ભગવાન માનો, પણ યુનિવર્સલ ટ્રુથ નથી એમ. રાઈટ ઓર રોંગ? ભગવાન તો આત્મા જ કહેવાય, જેનું નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી ને કાયમ ના છે. જેનું નામ છે, રૂપ છે, ટેમ્પરરી છે, જે મરી જાય છે ને ભગવાન કઈ રીતે કહેવાય? એની અંદર ભગવાન હતા જે મોક્ષે ગયા, ને રામકૃષ્ણ મહાવીરને તો બાળી નાખ્યા. તો ધીસ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. પણ તમે રામકૃષ્ણ મહાવીરને લાખ અવતાર ભગવાન માનશો તો પણ સનાતન સત્યમાં કન્વર્ટ નહીં થાય. એ ધાર્મિક જ કહેવાશે. સમજી ગયા? એટલે ધર્મથી તમારે ચાર ગતિમાં ફર્યા કરવાનું, મોક્ષની વાત નહીં કરવાની અને આત્માની અનુભૂતિની વાત નહીં કરવાની. બસ બાકી ચાર ગતિમાં ફરો. દેવગતિએ જવાય, મનુષ્ય ગતિમાં આવે, પશુઓની જવાય, નર ગતિ બધી જવાય. ધર્મથી ચારે ગતિમાં ફરાય, મોક્ષ ના મળે. આધ્યાત્મથી મોક્ષ છે. મોક્ષ એટલે સનાતન સત્ય, ધર્મ એટલે સાંપ્રદાયિક સત્ય. હવે ખ્યાલ આવી ગયો? બસ સાંપ્રદાયિક સત્ય એટલે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત. મોક્ષ એટલે સેપરેશન ઓફ આઈ એન્ડ માય, પ્રકૃતિ અને દેહનું, પ્રકૃતિ અને પરમાત્માનું સેપરેશન. એમાં પાપ પુણ્ય શબ્દ, પ્રાયશ્ચિત શબ્દ, આખી વસ્તુ જુદી થઈ ગઈ ને. હવે ખ્યાલ આવે છે? બંનેના ગ્રેડ જ જુદા છે, નથિંગ રોંગ. જ્યાં સુધી ધાર્મિક ગ્રેડ છે ત્યાં સુધી આધ્યાત્મની સમજણ નહીં પડે. એટલે આપણી દ્રષ્ટિને અપગ્રેડ કરવાની છે, વ્યવહારને નહીં. હવે ખ્યાલ આવ્યો? શું કહો છો સાહેબ?
આપને દર વર્ષે આ ક્વેશ્ચન તો મારે રિપીટ કરીશ જ. બોલો. ગઈકાલે જ્ઞાન વિધિમાં એગો ને સાસો સાસો આપા, તો આપ એનું ફરીથી અમને ધર્મલાભ આપો એમ. એગો મેં સાસો અપ્પા, હું કેવળ એક શાશ્વત આત્મા છું. સાસો અપ્પા એટલે શાશ્વત આત્મા છું. એગો મેં સાસો અપ્પા, જ્ઞાન દર્શન સજ્જુઓ. જ્ઞાન દર્શન એ મારા કાયમના ગુણ. સજ્જુઓ એટલે વિથ કનેક્ટેડ, કનેક્ટેડ વિથ મી પરમેનન્ટલી. જ્ઞાન અને બીજું દર્શન એ મારા કાયમી ગુણો છે. એગો મેં સાસુ અપ્પા, જ્ઞાન દર્શન સજ્જુઓ. શેષા મેં બાહિરા ભાવ, બાકીના બધા બહારના ભાવો છે. બહારના એટલે મારે લેવા દેવા. પ્રકૃતિ સારી છે ખરાબ છે, વાણી સારી છે ખરાબ છે, વિચારો સારા છે ખરાબ છે, સંજોગો સારા છે ખરાબ છે, એ મારા સબ્જેક્ટ નથી. બાહિર ભાવ શું કે છે? શેષા જ્ઞાન દર્શન સિવાયના શેષા મેં બાહિરા ભાવ. એ બાહિરા ભાવ કેવા છે? સર્વે સંજોગો લક્ષણા, સંજોગ લક્ષણ વાળા છે. સંજોગ પ્રમાણે તમે કામ કરો. કેવા કરો? તમારી મરજીથી નહીં. ખ્યાલ આવ્યો? ગુસ્સોય કરો, પ્રેમે કરો, હેલ્પે કરો, નુકસાને કરો, બધું કરો ને સંજોગ આદિને. કેવું કરો છો? એ સંજોગોની સંજોગ આદિ તમે કરો છો. એના મૂળ સંજોગ મૂલા જીવેણ, એના મૂળિયા તમારી અંદર જીવતા છે. રૂટ કોઝ શું કહેવાય? પત્તા દુઃખ, ત્યાં સુધી જન્મ મરણના ચક્કર તમારા ચાલ્યા કરશે નોન સ્ટોપ. તમ્મા સંજોગ સંબંધમ સવમ તિવેન ગોસરામી. એવા અજ્ઞાન રૂપી બધી જ માન્યતાને હું ઘોસરાવી દઉં છું. શું કરતું છું? ઘોસરાવું એટલે સમર્પિત કરી દઉં છું. બીકોઝ ધીસ ઇઝ નોટ માય, ધીસ ઇઝ નોટ. મહાવીર સ્વામીની દેશનામાં હતું, તીર્થંકરો આ બોલે, જ્ઞાન દીક્ષા આપે ત્યારે આટલું જ બોલે, બીજું કશું ના. દેર ઇઝ નો એની અધર પ્રોસેસ. બસ આ મેં કીધું છે કે હવે અનુભવ કરો. 24 તીર્થંકર સાહેબ બધા એ લોકોને કોમન. પણ એ તો તીર્થંકરો તો ગણધરને દીક્ષા આપે, બીજા બધા ના. તો બરાબર છે. એની હાજરીમાં બીજાને દીક્ષા અપાય. તીર્થંકરો ખાલી ગણધરને આપે. બીકોઝ તીર્થંકરને શિષ્ય ના હોય. શું ના હોય? શિષ્ય ના. ગણધર પર આમ પૈસા, આ બધું તો લોકો તને ખબર જ નથી તો શું કરવું હોય? રામકૃષ્ણ મહાવીરને કોઈ શિષ્ય જ ના હોય, એ ગુરુ હોય જ નહીં કોઈ દિવસ. એ તો માર્ગદર્શક હોય. ગુરુ ઇઝ રિસ્પોન્સિબલ. ખ્યાલ આવ્યો? ગુરુ જવાબદારી શું? એ બધા ગાઈડ કહેવાય. શું કહેવાય? ગુરુ ના કહેવાય. એ બધા ગાઈડ કહેવાય, ગુરુ ના કહેવાય. ગુરુ એને કહેવાય કે જે મંદિરો બાંધે, સંસ્થા બાંધે, શિષ્ય કરે, વરઘોડા કાઢે, રિચ્યુઅલ્સ આપે, એને ગુરુ કહેવાય. બોલતા નથી. રામકૃષ્ણ મહાવીર ના કરે એમાંનું કશું, અને કરે તો મને જવાબ આપો. જો બોલતા નથી. હું જે કહું છું ને ચેલેન્જ કરવાનો તમારો રાઈટ છે, ઇફ યુ હેવ. બાકી સાચું ને ખોટું માનવું હોય તમારો મરજી. કારણ કે અમે તો ગાઈડ કરીએ છીએ. શું કરીએ છીએ? અમે ગુરુ નથી કે મારી વાત માનવી જ પડશે. નો. રામકૃષ્ણ મહાવીર પણ ના કેવું. ખ્યાલ આવ્યો? રામ અને કૃષ્ણને જીવતા કેટલા લોકો ઓળખી શક્યા હતા જ્ઞાની તરીકે? બોલો. કેમ? તો જ્ઞાની નતા? જ્ઞાની હતા કે નહીં? તો કેમ ના ઓળખી શક્યા? દ્રષ્ટિ જોઈએ ને. જ્ઞાનીને ઓળખવા માટે ખપશે અંતરની દ્રષ્ટિ. ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ટુ ધ આઈ વિઝન. અર્જુન ઓળખી ગયો હતો. તો ઓળખી તો પામી ગયો ને. પછી ઓળખાણ પડવી ઇટ્સ અ મેટર ઓફ વિઝન. ઇટ્સ નોટ અ આઈ પ્રોબ્લેમ. એ આંખોનો સવાલ નથી કે આંખોથી મેં કૃષ્ણને જોયા. એ તો લાખો લોકોએ જોયા છે. પ્રશ્ન જોવાનો છે જ નહીં, રિયલાઇઝ કરવાનું છે કે આ અમને જ્ઞાની કેવું ઓળખાયા. અને એટલું ધ્યાન રાખવાનું, જ્ઞાની પુરુષો હંમેશા બી નોર્મલ હોય, નો સ્પેશિયલ ટ્રેડ હોય. સ્પેશિયલ ટ્રેડ ના હોય. સાધુ સંત સંન્યાસી હોય એમની ના હોય, સહજ હોય. એ શા માટે દેખાડો કરે? ભગવા પહેરવાના, માળા પહેરવાની, તિલક કરવાનું, શેના માટે? They don't require the board to identify. એમને આને આઈડેન્ટિફાય નથી કરવું, એમને આને અનુભવ કરવો છે. બોલતા નથી.
આના અનુભવ કરવા માટે આના રોલ ગોલની જરૂર નથી. એટલે જ ગીતાનો સેકન્ડ અધ્યાય સાંખ્ય યોગ છે. એટલે તો વિચાર તો કરો, બધાએ આનું પ્રદર્શન કરે છે. આના પ્રદર્શનને આત્મજ્ઞાની કહેવાય? અષ્ટાવક્રએ શું કીધેલું? અષ્ટાવક્રએ જ્યારે જનક મહારાજાએ ધર્મની સભા બોલાવી અને ધર્મગુરુઓને ધર્મ સભામાં ઇન્વાઇટ કર્યા, ઇન્વિટેશન આપ્યું, વેલકમ ટુ ઓલ રિલિજન પર્સન, અને બધાને બેસાડ્યા એના પ્રોપર સ્થાન ઉપર ધર્મસભામાં. અને પછી અષ્ટાવક્ર હતા, એ તો એમના 8 અંગ વાંકા, એટલે એમને આવતા. પહેલા જમાનામાં કા ગાડીઓ હતી? બોલતા નથી. યસ કે નો? એટલે ધીમે ધીમે આવતા હતા, એમને વાર લાગી. અને પેલા બધા ધર્મગુરુ હટ્ટા કટ્ટા હતા, ટાઈમ બેસી ગયા. અને થોડી વાર થઈ અને પેલા અષ્ટાવક્ર એન્ટર થાય છે ધર્મસભામાં. હજુ એમની એન્ટ્રી થઈ ત્યારે આ બધા જોઈને હસવા માંડ્યા. સ્ટીલ હી ઇઝ એન્ટર ઓનલી, નોટ ફુલ્લી એન્ટર. અને આ બધા હસવા માંડ્યા, અટહાસ્ય કરવા માંડ્યા. અને તે વખતે એમને જનક મહારાજાને કીધું કે મને ચમારોની સભામાં ક્યાં બોલાયો? મને તો એમ કે અહીં તો જ્ઞાનીઓની સભા છે, આ તો ચમારની સભા છે, જે ચામડું જોઈને હસે છે, બોલતા નથી. તમે આત્માની વાત કરવા માટે બોલાયા છે કે ચામડાની વાત કરવા માટે? બોલો ને. તમે તો ચામડું જોઈને હસો છો, મારો આત્મા ના દેખાયો ને. અને તમે જ્ઞાની? બોલતા નથી. એટલે ચમાર કેવાય, જ્ઞાની કેવાય? લિસન કેરફુલી. નોલેજ ઇઝ નોટ અ જ્ઞાન. તમારા કરતા અનેક ગણું જ્ઞાન છે ને એઆઈ પાસે છે. યસ કે નો? તમારા કરતા ફાસ્ટ કેલ્ક્યુલેટર કરે છે, નથી આત્મા એની અંદર. તમારા કરતા સારું કામ રોબોટ કરે છે, નથી આત્મા એની અંદર. બોલતા નથી. તમે અમરભાઈ થોડા પ્રશ્નો પૂછો. બોલો ને. જૂના ઘરે આવી ગયા છે કમલેશ આનંદજી, અમરભાઈ આપણી સત્સંગમાં. અને આપણે અહીંયા શિકાગોના ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના ઇઝ ધ વાઇસ પ્રેસિડેન્ટ શિકાગોના. ઓકે. એટલે થોડું કન્વર્સેશન કરો અમરજી. આઈ એમ અ ફેન ઓફ નરેન્દ્ર મોદી. ના, હું કહી દઉં ને. આપ ફેન છો એટલે જ પધાર્યા છે. અને વન ડે આઈ મેટ હિમ ફોર અ સ્પિરિચ્યુઅલ સાયન્સ. એક દિવસ મળવાનું થશે મને, પણ મે બી નોટ ટુડે, આફ્ટર ધ રિટાયર. ઓકે. અત્યારે એમનું કામ જુદું છે અને હી ઇઝ ડુઇંગ ગુડ જોબ. એનીવે, એટલે કહેવાનો મતલબ મારો એમ છે, આપણે ચમારોની સભામાં જવું છે કે જ્ઞાનીઓની સભામાં જવું છે? જ્ઞાનીઓની સભામાં આત્માની વાત હોય, ચમારોની સભામાં ચામડાની વાત હોય. જે લોકો પ્રકૃતિની વાત કરે છે એ બધા ચમાર છે. યસ કે નો? ધેટ્સ ઇટ. You are talking about the good prakriti, bad prakriti, you are chamar. Good speech, bad speech, you are chamar. Good thought, bad thought, you are chamar. It is not subject of the soul. Yes or no? તમારે અનુભવ કરો છે આત્માનો ને વાત કરી ચમારની. માં દશા પ્રાપ્ત થાય કે બે હે? આવી વાત કોણ કરશે તમને? એમ કહો મને. આ દુનિયામાં કોઈ માણસ તમને સાંભળો છો આવી વાત કરતો હોય? કોઈ પણ માણસ, કોઈ પણ ધર્મનો. મારા સિવાય કહું છું, કોઈ આવું બોલી શકે? ના ના, હું વ્યવહારથી જ કહું છું, વ્યવહારથી જ પૂછું છું. બોલવું એટલે પ્રકૃતિ તો આવે જ ને સાહેબ, હું ક્યાં ના પાડું છું. હવે બોલવાની કોઈ હિંમત ના કરે, બધા મીઠું મીઠું બોલે. સાચી વાત કોણ કરે? કડવી વાત કોણ કરે? સનાતન સત્ય કડવું છે સાહેબ, મીઠું નથી. કારણ કે કડવાશ હશે તો જ આત્મનો અનુભવ થશે, અને કડવાશ હશે ને તો જ તમે બહુ જઈ ના શકો. તમે જયારે કેમ ને આ પોઈઝન છે તો નહીં અડો તમે. યસ કે નો? એમ તો લાગવું જોઈએ કે આ પ્રકૃતિ તમારી નથી, પ્રકૃતિની એક પણ અવસ્થા તમારી નથી, પ્રકૃતિ સાથે જોડાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન તમારા નથી. એવું ફીલ થશે તો જ તમે આત્માની અનુભૂતિના માર્ગે આગળ વધી શકશો. બીજો કોઈ કાલ્પનિક રસ્તો નથી. આજે માનો
કે લાખ અવતાર પછી માનો? સમજાય છે? બસ આ જ સનાતન સત્ય છે. આમાં કઈ વ્યક્તિનું જ્ઞાન છે એ શબ્દ ના આવે. સનાતન સત્ય, લો ઓફ નેચર, કુદરતનો કાનૂન, આટલું જ આવે. વ્યક્તિનું ટાઇટલ ના આવે. સમજાય છે? વ્યક્તિ ક્યારે સનાતન સત્ય બનાવી શકે નહીં, અનુભવી શકે અને વેચી શકે. વેચી ના શકે. શું ના શકે? વેચી ક્યારે શકાય? મારું હોય તો ને. આ કોનું જ્ઞાન છે? એટલે કોનું કહેવાય? કુદરતનું. હું કઈ તો વેચી શકું, વેચી શકું, પણ વેચી આઈ એમ નોટ સેલિંગ, આઈ એમ શેરિંગ માય એક્સપિરિયન્સ because I am not creator and owner. Yes or no? That's it. આ તો બધાને વ્યક્તિનું જ્ઞાન જોઈએ છે. કોનું જોઈએ છે? પછી વ્યક્તિનું જ્ઞાન સનાતન હોય? સાંપ્રદાયિક જ હોય. ગમે તેનું જ્ઞાન હોય, વ્યક્તિ બોલો એટલે સનાતન નહીં આવે. પતી ગયું. કોઈ ધર્મગુરુ કહે છે એવું કે આ જ્ઞાન કુદરતનું છે? કહે છે કોઈ? બધા કે છે રામનું જ્ઞાન, કૃષ્ણનું જ્ઞાન, મહાવીરનું જ્ઞાન, શિવનું જ્ઞાન, સ્વામિનારાયણનું જ્ઞાન. એમ જ કે છે ને. તમે કહો છો કે દાદા ભગવાનનું જ્ઞાન, શ્રીમદ રાજચંદ્રનું જ્ઞાન. કુદરતનું જ્ઞાન કેમ નથી બોલતા? બોલતા નથી બધા. કુદરતનું એટલા માટે બોલતા કે આપણે ભગવાન શબ્દ વાપરીએ. પણ એ સાચું છે? એટલે અવતાર લઈને આવ્યા કૃષ્ણ અને રામ, એ પરમાત્મા કે જે કુદરત જે છે એ જયારે એક કરી અવતાર લઈને આવ્યા. બોલો બોલો, હું સાંભળું છું. ક્યાં નામ બોલું છું? તમે કમ્પ્લીટ કરો પછી જવાબ આપીશ એમ કહું છું. ઓકે, એટલે તો હું તમને, એટલે હું વચ્ચે નથી બોલતો ને. તમે કમ્પ્લીટ કરો પછી હું બોલું ને. કે રામ અને કૃષ્ણ એ પણ આવીને કેવું જીવવાનું, કેવું સારું હોઈ શકે, કેવો છે અત્યારે માણસ થયેલો છે, કેવો થવો જોઈએ અને કેવી રીતે નથી બેટર થવું જોઈએ, શું પામવાનું છે. જેમ તમે મોક્ષ કહો છો તે એના સ્ટેજીસ હોય ને. ઓલ ઓફ સડન નાના કિન્ડરગાર્ટનના છોકરાને કે આમ એનું વિજ્ઞાન અપાય ના. બરોબર. એટલે એને ધીમે ધીમે આગળ લઈ જવું પડે. That's what the other guru કે સંપ્રદાય તમે જો કે રામ જ્ઞાન કૃષ્ણ, એટલે એ લોકો આવીને ડેમોન્સ્ટ્રેટ કરી ગયા. એટલે અમે એવું માન્યું. ના ના, એટલે વી આર નોટ ટોકિંગ અબાઉટ ધ ઇન્ડિવિડ્યુઅલ. પણ હું તમને હવે જવાબ આપું છું. તમે શું માનો છો ધેટ્સ નોટ માય ક્વેશ્ચન. તમારું પ્રેઝન્ટેશન શું છે? હા, તમારા પ્રેઝન્ટેશનના આધારે મારો જવાબ યુનિવર્સલ ટ્રુથ થશે, નોટ ઇન્ડિવિડ્યુઅલ. બરાબર છે? પ્રશ્ન તમારો વ્યક્તિગત હોય તો પણ મારો જવાબ યુનિવર્સલ હશે, એટલે બધાને લાગુ પડશે, માને કે ના માને. એન નામ લો ઓફ નેચર. પહેલી વસ્તુ કે આ દુનિયામાં જન્મ લેવાની સ્વતંત્ર શક્તિ કોઈની નથી અનલેસ કર્મના ફળ. એટલે પહેલી ભ્રાંતિ કાઢી નાખો. કોઈએ જન્મ લીધો છે, લેવો પડ્યો છે. પહેલી વસ્તુ લેવો પડ્યો માટે કર્મનો ફળ. એટલે તમારે એવું કેવું જે અવતારી પુરુષ છે એ રિલેટિવ સત્ય છે. સનાતન એ પ્રમાણે કરનાર તો કોઈ ક્રિએટેડ છે ને, જેને તમે કુદરત કહો છો, નેચર કહો છો, કોઈ ભગવાન કહે. હા, બોલો બોલો. એટલે કોઈ તમે કુદરત કહ્યું ને કોઈ ભગવાન કહ્યું, કહું ને તો એમના પ્રશ્ન જરા જુદી રીતે હું મૂકું તો વર્લ્ડ ઇઝ ઇવોલ્વ ઓર ક્રિએટેડ. આ પ્રશ્ન અહીં પૂરો છે. એમનો પ્રશ્ન, એમના મંતવ્ય પ્રમાણે વર્લ્ડ ઇઝ અ ક્રિએટર, ઇટ્સ ક્રિએશન ઓફ સમ. અને સનાતન સત્ય શું છે તે હવે તમે કહો. પહેલી વસ્તુ એ કે જે વસ્તુ અનાદિ અનંત હોય એનો કોઈ ક્રિએટર હોય? લોજિકલ આન્સર આપજો. જે સનાતન હોય એનો કોઈ ક્રિએટર હોય? મને આન્સર આપો, લોજિકલ, રેન્ડમ નહીં. ક્યાં તો કહો સનાતન નથી કહો. પહેલા હું તમને પૂછું એનો જવાબ. તમે મને પૂછ્યું, મેં પ્રશ્ન સાંભળ્યો કે ના સાંભળ્યો? મારા પ્રશ્નનો જવાબ આપો પછી બીજો પ્રશ્ન પૂછો. એકને સોલ્વ કરો પછી બીજો પૂછો. તમે 100 પ્રશ્ન પૂછો પણ સ્ટેપ બાય સ્ટેપ પૂછો. પહેલા તમે જે પૂછ્યું મેં શાંતિ સાંભળ્યું. હવે મેં જે પૂછ્યું એનો જવાબ આપો, પછી આપણે નવો પ્રશ્ન લઈશું.
કોઈ પણ વસ્તુને સનાતન સત્ય લાગુ પડે, સનાતન શબ્દ લાગુ પડે તો એનો ક્રિએટર હોય. આનો જવાબ આપો, પછી આપણે આગળ વધીએ. આ જગત અનાદિ અનંત છે કે કોઈએ બનાવ્યું છે? બેમાંથી એક સિલેક્ટ કરો. કોઈએ બનાવ્યું છે. કોઈએ બનાવ્યું એટલે અનાદિ અનંત ખોટું છે. નિયમિત પહેલા તમે એક તમે જો કહો છો કોઈએ બનાવ્યું છે માટે અનાદિ અનંત ખોટું છે ને, બે ઓપ્શન છે. એક અનાદિ અનંત છે ને એક બીજા કે છે કે બનાવ્યું છે. તમે કહો છો બનાવ્યું છે એટલે અનાદિ અનંત ખોટું થઈ ગયું ને. અનાદિ એટલે જેની આદિ અને અંત નથી અને અનાદિ અનંત કહેવાય. નો બિગિનિંગ નો એન્ડ. nature it out. બરાબર છે. અને તમે કોઈ ક્રિએટર છે તો બિગિનર છે, તો એન્ડ પણ છે. Yeah. ખ્યાલ આવી ગયો? આ જગત નું અનાદિ અનંત છે, બિગિનિંગ નથી, એન્ડ નથી, પરિવર્તનશીલ છે. બિગિનિંગ નથી અને કરોડો વર્ષ પહેલા પણ હતું, આજે છે, કરોડો વર્ષ સુધી રહેવાનું છે. ખાલી પરિવર્તનશીલ છે, ચેન્જીસ છે. ટાઈમ ફ્રેમ માં જોઈએ છે હું જોઉં છું, તમે જોવો છો. બધા. મેં તો ટાઈમ ફ્રેમ ની લેસ વાત કરી. જ્યાં અનાદિ અનંત આવ્યું તો ટાઈમ ફ્રેમ ક્યાં આવી ગયું? એમ નહીં તો? એ કહું છું કે કુદરતની દ્રષ્ટિએ તમે કહો છો ને કેટલા વર્ષોથી છે, હજી કેટલા વર્ષો સાથે ના એટલે અનાદિ અનંત ની મેં ખાલી સામાન્ય ભાષામાં ડેફિનેશન આપી, એની બિગિનિંગ જ નથી અને એન્ડ પણ નથી, એમ કહેવા માંગુ છું. ખ્યાલ આવ્યો? બિગિનિંગ એ નથી અને એન્ડ એ નથી. પેલા લાઈનમાં ચાલીએ આપણે. એટલે બિગિનિંગ નથી, પણ મેં 3 શબ્દો બોલ્યા, તમે ત્રીજો શબ્દ ભૂલી ગયા એટલે ફેરથી પાછો હું રિપીટ કરું છું. આ જગત અનાદિ અનંત છે, અવસ્થા રૂપે ટેમ્પરરી છે, માટે પરિવર્તનશીલ છે. અવસ્થા એટલે 5 સેન્સીસ થી અનુભવાય છે તે બધું ટેમ્પરરી છે. મૂળ જગત તત્વ રૂપે અનાદિ અનંત છે, એની બિગિનિંગ એન્ડ હોય જ નહીં, પતી ગયું. એલિમેન્ટ્સ ઇઝ ઓલવેઝ પરમેનન્ટ, ટેમ્પરરી ના હોય. એલિમેન્ટ કયા છે? આપણે બોલી તો ગયા. ઓકે, પહેલું એલિમેન્ટ આવે ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ, જેની બિગિનિંગ એન્ડ નથી. જો બોલો. તમે મોક્ષ કહો છો બોલો. તો what is that? એ પછી કહું. પેલા હવે અત્યારે જે પૂછ્યો જવાબ આપો. ના પૂછ્યું તમે હમણાં કહો છો ને એમ નથી કહો છો આત્મા અમર છે. આત્મા અમર છે પણ શું? તમે પેલા એક એક પ્રશ્નનો જવાબ સાંભળો, પછી તમે પૂછવાનો રાઈટ આપું છું. આ ઉલટું તમે પૂછાઈ જાવ છો. એમને કીધું કે 6 સનાતન તત્વો કયા, એનો જવાબ આપું છું. એક પરિસ્થિતિમાં હું પણ હતો. હતો એટલે I can understand their point of view and what they are asking. પછી It take me whole year and almost 15 hours a day, my hard work, understanding and reading and listening. Then it become click in my head after a year of hard work that this universe is not created, it is anadi anand. એટલે તમને એક વર્ષમાં થયું, લોકોને અવતારમાં ના થાય. એટલે કે નવી વસ્તુ નથી, પણ છ તત્વો પેલા કહી દેવા દો. પ્રશ્નનો જવાબ પૂરો કરવા તો રેકોર્ડિંગમાં પ્રશ્નનો જવાબ લોકો માંગશે, તમારું ડિસ્કશન નહીં માંગે. એટલે તમે પ્રશ્ન પૂછો તો હું જવાબ આપું, ઇટ્સ રેકોર્ડિંગ કહેવાય. મારે ફંટાય નહીં પછી, કારણ કે લોકો પછી શું કહે છે, પ્રશ્ન તો પૂછો, જવાબ તો આપ્યો નહીં. તમને નહીં કે મને પૂછે ને. એમનો પ્રશ્ન લોજિકલ છે, એટલે તમે આન્સર રેકોર્ડિંગમાં કરો ને પછી આઈ વિલ રિપીટ. શી હેઝ અ વેરી લોજિકલ ક્વેશ્ચન. યસ, બધાને પૂછવાનો અધિકાર છે. એટલે પેલા 6 તત્વો સમજી લો. પેલું ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ, જેનો જન્મ જીવન મૃત્યુ ના હોય, ઇટ્સ સનાતન. પછી બીજું પરમાણુ, જેને આપણે એટમ કહીએ છીએ, એનો બિગિનિંગ એન્ડ ના હોય. પરમાણુથી બનેલી અવસ્થાને બિગિનિંગ એન્ડ હોય, પરમાણુ ના હોય. એટમ ઇઝ ઓલવેઝ પરમેનન્ટ. ત્રીજું આવે ગતિશાયક, મુવમેન્ટ. દુનિયા ચાલ્યા જ કરે, ફર્યા જ કરે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, બધું, હવા, પાણી, મનુષ્ય, પશુ, પક્ષી બધા મૂવ થાય. એ મૂવ થાય એની પાછળ કઈ શક્તિ છે? ગતિશાયક તત્વ. ઇટ્સ અ પરમેનન્ટ. ચોથી શક્તિ છે સ્થિતિશાયક, સ્ટેબિલિટી, સ્થિરતા. આપણે બેઠા છે, સ્થિતિશાયક. ચાલીએ તો ગતિશાયક. પણ આ બંને એનર્જી છે, નેચરલ પાવર એન્ડ પરમેનન્ટ પાવર.
પાંચમી શક્તિ છે સમય તત્વ. એનીથિંગ યુ કેન આઈડેન્ટિફાય બાય ટાઈમ. ટાઈમ વગર તમે આ દુનિયાને આઈડેન્ટિફાય ના કરી શકો, લાઈફને, સંજોગોને આઈડેન્ટિફાય ના કરી શકો સમય ના હોતું. સમય તત્વ પરમેનન્ટ છે, પણ સમય તત્વની અવસ્થા છે એને તમે આઈડેન્ટિફાય કરી શકો. એલિમેન્ટ પરમેનન્ટ છે. તમે તમે હજારો લાખો અવતાર પહેલા પણ સમય તત્વ હતો, આજે પણ છે અને અનાદિકાળ સુધી રહેવાનો છે. સમય તત્વ ઇઝ પરમેનન્ટ. એમાં લોકો જન્મે, જીવે, મરે અને સમય તત્વ પાસે કોઈ લેવા દેવા નથી. અને છેલ્લામાં છેલ્લું તત્વ સ્પેસ, જેમાં આ બધી એક્ટિવિટીઝ ચાલે છે. વગર સ્પેસ ના હોય તો આ વર્લ્ડમાં કોઈ પ્રવૃત્તિ ના હોય. આ વર્લ્ડ ઘન હોય તો પ્રવૃત્તિ ના હોય. આ સ્પેસ ચોટ છે ને, એટલે આ 6 તત્વો, એનું એક નામ કુદરત. કુદરત. હવે ખ્યાલ આવી ગયું? કુદરત એ કોઈ વ્યક્તિ નથી. કુદરત એટલે ટોટલ ઓફ 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. એ કુદરત કે છે, એ કુદરત છે. એ કુદરત કામ કેવી રીતે કરે? કારણ કે તત્વો તો પરમેનન્ટ છે. કેવા છે? પણ કામ કેવી રીતે કરે? તો કે કુદરતી કાનૂનથી. કાનૂન કોનો? આટલા વાગે સૂર્યોદય થવો જોઈએ, આટલા વાગે સૂર્યાસ્ત થવું જોઈએ, પૂનમ આ તિથિએ થવું જોઈએ, અમાસ આ તિથિએ થવી જોઈએ, ભરતી આ તિથિએ થાય, ઓટ આ તિથિએ થાય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આ તિથિએ થાય. એનું નામ લો ઓફ નેચર. એ કોઈ ગવર્મેન્ટ ના બનાવે. સમજી ગયા? બીજું, એ બધાને ગવર્ન કરનારો હોય ને, એ તો કહ્યું તો ગવર્ન બાય લો ઓફ નેચર તો બોલું છું. The whole world is controlled and governed by law of nature. આ મારું સ્ટેટમેન્ટ છે. સિન્સ લાસ્ટ 40 years. કેટલા વર્ષથી? 40 વર્ષથી કહું છું. Whole world is created by the nature and governed by the nature, destroyed by the nature. શું કીધું? Governed by the nature and destroyed by the nature. create by nature too. Create by the nature. પણ શું? ક્રિએટ અને ડિસ્ટ્રોય એને અવસ્થા કહેવાય. એલિમેન્ટ્સ આર ઓલવેઝ પરમેનન્ટ. અવસ્થા તો ટેમ્પરરી જોઈએ ને. આપણે અવસ્થાને દુનિયા માનીએ છીએ. નો, વર્લ્ડ ઇઝ ઓલવેઝ પરમેનન્ટ એન્ડ ધ સર્કમસ્ટાન્સીસ આર ઓલવેઝ ટેમ્પરરી. ઇટ ઇઝ ચેન્જેબલ. ઇટ ઇઝ દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગ અવસ્થા કહેવાય. ઉનાળો, શિયાળો, ચોમાસું અવસ્થા કહેવાય. દિવસ રાત અવસ્થા કહેવાય. શું કહેવાય? અને તત્વ પરમેનન્ટ છે. લો ઓફ નેચર પરમેનન્ટ છે. એ ટેમ્પરરી નથી. તો એટલે દુનિયા પરમેનન્ટ છે. દુનિયામાં બનેલી અવસ્થાઓ કેવી છે? ટેમ્પરરી. આપણું જન્મ જીવન કેવું છે? મૃત્યુ ટેમ્પરરી છે. આપણા જીવનની અવસ્થા બધી ટેમ્પરરી છે. આત્મા કેવો છે? પરમેનન્ટ છે. આ જળ પરમાણુ કેવા છે? પરમેનન્ટ છે. પણ જળ પરમાણુની અવસ્થા ટેમ્પરરી છે. અને બાળી નાખો રાગ થઈ ગઈ. રાગ પરમેનન્ટ, પણ અવસ્થા ટેમ્પરરી. રાજા હોય તો રાગ થાય, ભિખારી હોય તો રાગ થાય. રાગ પરમેનન્ટ, પણ શરીર ટેમ્પરરી. જે આદિ અનંત નું ઘણું બધું આપણે પૂછ્યો, એકડો એનો આદિ અનંત, અને એમનો ક્વેશ્ચન મોક્ષનો લોજિકલ હતો. એટલે હવે મોક્ષ શું છે, કોનો મોક્ષ થાય છે, કયો એલિમેન્ટ એન્ડમાં બાકી રહે છે, અને એ સિદ્ધ ક્ષેત્ર વગેરે. એટલે આપ થોડો એનું બેકગ્રાઉન્ડ આપો મુમુક્ષુને. વેરી લોજિકલ ક્વેશ્ચન શી હેડ. વસ્તુ એ છે કે જગત તો તમને સમજાઈ ગયું. 6 તત્વોથી બન્યું છે, કુદરતી કાનૂનથી ચાલે છે ને એની અવસ્થા જે 5 ઇન્દ્રિયથી અનુભવીએ છે એને કુદરતી રચના કહેવાય. આ 3 વસ્તુ સમજી ગયા, જે મેં હમણાં પહેલા સમજાવી. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ 3 સમજાઈ ગયા. હવે આત્મા છે એ પણ તત્વ છે, પણ એ જ્ઞાન તત્વ છે. બાકીના બધા તત્વો જળ છે, જેમાં જ્ઞાન નથી. પરમેનન્ટ ખરા, પણ જ્ઞાન નથી. શું નથી? જ્ઞાન નથી. નો જ્ઞાન, નો ફિલિંગ. બીજા તત્વ. હવે જેનામાં જ્ઞાન તત્વ છે એના આધારે અજ્ઞાન પણ હોય, પણ જે જળ હોય એમાં જ્ઞાન પણ ના હોય અને અજ્ઞાન ના હોય. યસ કે નો? હવે જ્ઞાન તત્વ વાળા પાસે અજ્ઞાન તત્વ છે, એને રોંગ બિલીફ કહેવાય છે. શું કહેવાય છે? રોંગ બિલીફ. જ્ઞાન છે
પણ બિલીફ કેવી છે? રોંગ. એટલે જેવા પોતે સંકળાયો નથી એવી બિલીફ એને રોંગ બિલીફ કહેવાય. પોતે છે આત્મા ને કે છે હું ચંદુલાલ છું, એને રોંગ બિલીફ કહેવાય. પ્યોર જ્ઞાન જ હોય, પ્યોર લાઈટ જ હોય, તેનો સંદર્ભ કેવી રીતે આવે? તમે કહો છો ને આત્મા પાસે જ્ઞાન છે, તો અજ્ઞાન એને ટચે એની પાસે કેવી રીતે આવે? How they both can exist at one time? કહું પણ તમારે પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, મારે જવાબ આપવાનો અધિકાર છે. તમે તો બધા પ્રશ્ન પૂછો તો ઇટ્સ વેરી લો લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મને તો આપણા ઈસરો નાસાના ભારતીય સાયન્ટિસ્ટો પૂછે છે કે જે લેવલ કેટલું હાઈ હોય. દે આર ટોકિંગ અબાઉટ ધ ઓનલી સાયન્સ. તમારા તો રિલેટિવ ધાર્મિક સબ્જેક્ટ હોય ક્વેશ્ચનમાં, એ લોકોના તો સ્પિરિચ્યુઅલ હોય, એટલે લો ઓફ નેચર ઉપર હોય, જેમાં આ બધી વસ્તુ ના આવે. પણ એનીવે તમે પૂછો એટલે હું આન્સર ચોક્કસ આપીશ. એટલે પહેલી વસ્તુ એ છે કે આત્માને જ્ઞાન અજ્ઞાન શબ્દ લાગુ નથી પડતું. આત્મામાં જ્ઞાન શબ્દ છે એ પરમેનન્ટ છે, અને જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે શબ્દ કે ક્રિયા નહીં. અને દુનિયાના લોકો જ્ઞાન એટલે શબ્દ અને જ્ઞાન એટલે ક્રિયા કહે છે. શું કહે છે? હું ક્રિયા કરું છું એ જ્ઞાન ક્રિયા છે, આ હું બોલું છું એ જ્ઞાન છે. તો શું છે બોલો? હવે તમે ના બોલું તો હા બોલવું પડશે. જ્ઞાન તમે બોલો છો એ જ્ઞાન છે એવું તમે ના, તમે ના કીધું એટલે તમારે હા કેવું પડે. હા શું છે તો પછી મેં જ્ઞાન અને ક્રિયાને જ્ઞાન કીધું, શબ્દ અને ક્રિયાને જ્ઞાન કીધું, તમે ના બોલ્યા તો હવે હા બોલો. હા શું છે? એ તો પછી તમે ના કહી તો બોલ્યા. ના એમ નહીં, તમે બોલો છો. હું કીધું એક મિનિટ, મેં સિમ્પલ શબ્દ કીધું કે દુનિયાના લોકો જેને જ્ઞાન માને છે એ શબ્દ અને ક્રિયાને જ્ઞાન માને છે, એવું જેવું બોલ્યો તમે ના બોલ્યા તો પછી હા શું એ તમારે ના કેવું પડે? Other than that, what? અધર ધેન ધેટ એટલે શું પણ? એનું બીજું, yes. Sorry, yaar. તમે જે પ્રેઝન્ટેશન કરો એની પાછળ બેકઅપ તો જોઈએ કે નહીં. એમને કઈ રીતે કરાય? એમને કઈ રીતે બોલાય આપણાથી? બેકઅપ તો હોવું જોઈએ ને. હું કઈક બોલું ત્યાં બેકઅપ તો હોવું જોઈએ ને. એમને બોલું તો ડાયલોગ બોલી એનો મિનિંગ શું છે વિધાઉટ બેકઅપ? એટલે કે જ્ઞાન એટલે શબ્દ અને ક્રિયા નહીં. આત્મામાં જે જ્ઞાન છે એ સમગ્ર બ્રહ્માંડને અનકવર કરે છે. શું કરે છે? અનકવર. જેને શાસ્ત્રોમાં કેવળ જ્ઞાન કહ્યું. શું કીધું? કેવળ જ્ઞાન. એ આત્માની શક્તિ છે, પરમેનન્ટ છે, પણ એ અનકવર ક્યારે થાય? જ્યારે ઇન્દ્રિય જ્ઞાન. કયું જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન. રિયલ ની ઇન્દ્રિય. ઇન્દ્રિયનું જ્ઞાન છે એ શબ્દ અને ક્રિયા ઉપર આધારિત છે. એ જ્ઞાન જ્યાં સુધી તમને સાચું લાગશે ત્યાં સુધી એ મૂળ જ્ઞાન ઉપર આવરણ કરશે. શું કરશે? એટલે એનો સ્વભાવ જે અનકવર કરવાનો છે એ નહીં થાય, એને ફેર નહીં પડે. શું કીધું? એને ફેર નહીં પડે. પણ યુ કાન્ટ રિયલાઇઝ ઇટ. તમે અનુભૂતિ નહીં કરી શકો. દાખલો આપું છું. ઓકે, મારી દરેક વસ્તુમાં પ્રિન્સિપલ હશે અને એક્ઝામ્પલ હશે. અહીંયા 1000 વોલ્ટનો બલ્બ છે. કેટલા વોલ્ટનો? અને એ આખા એરિયાને પ્રકાશિત કરે છે. કરેક્ટ? એની ઉપર આપણે માટલું ઢાંકી દીધું. હવે ના પ્રકાશ આપે. બલ્બને શું ફેર પડ્યો? બલ્બને શું ફેર પડ્યો? એની શક્તિ ઓછી થઈ ગઈ? એ શક્તિહીન થઈ ગયો? બોલતા નથી. હવે એને કાણું પાડ્યું તો માટલામાં કાણું પાડ્યું તો પણ બલ્બને શું ફેર પડ્યો? સમજાય છે મારી વાત? એમ તમને ટુકડે ટુકડે જ્ઞાન થાય એમાં આત્માને શું લેવા દેવા? આત્મા તો તેવો ને એવો જ છે. એક કાણું નતું પડ્યું ત્યારે એવો હતો, અને એક કાણાથી શરૂઆત થઈ ત્યારે પણ એવો છે. પણ જે દિવસે માટલું ફૂટી ગયું એનું નામ કેવળ જ્ઞાન.
કેવળ જ્ઞાન, બ્રહ્માંડ અનકવર થઈ ગયું. હવે એના બ્રહ્માંડનું કોઈ રહસ્ય જોવાનું, જાણવાનું, સમજવાનું બાકી ના રહ્યું. નિરાવરણ જ્ઞાન. શું કહેવાય? નિરાવરણ. તો આવરણ શેના હતા? રોંગ બિલીફ ના. શેના હતા? ને રોંગ બિલીફ કઈ હતી? હું ચંદુલાલ છું, મન વચન કાયા મારા છે, મન વચન કાયાને હું ચલાવું છું, જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ યુવાની ઘડપણ મારા છે, સત્તા સંપત્તિ સંબંધ મારા છે, સારું ખરાબ હું કરું છું, સારું ખરાબ હું બોલું છું. ખ્યાલ આવ્યો? કર્મ હું ભોગવું છું, મારા નિમિત્તે બીજા ભોગવે છે. આ બધી રોંગ બિલીફો છે. આને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ બિલીફ તમારામાં જીવતી છે ત્યાં સુધી કર્ટેન છે. હું બિલીફ કહું છું, એક્શનની વાત નથી કરતો. થોટ, સ્પીચ અને એક્શન એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. મારો વિષય છે આર્ટ ઓફ વિઝન. શું છે? દુનિયાને જોવાની, લાઈફને જોવાની શક્તિ. એ મારો વિષય છે. એ શક્તિમાં જ્યાં સુધી રોંગ બિલીફ છે ત્યાં સુધી આવરણ છે. તમારા મન વચન કાયા કેવા છે એને આવરણ નથી કહેવાતું, કારણ કે કુદરતી રચના છે. સમજી ગયા? માટે લાખો લોકોને હિંસા કરનારો મોક્ષે જઈ શકે ને કીડીઓ બચાવનારો અહીંયા ફરી શકે. બીકોઝ ઓફ, બોલો, જવાબ આપી દીધો. બીકોઝ ઓફ રોંગ બિલીફ. બીકોઝ ઓફ રોંગ એક્શન નહીં, રોંગ. હવે સમજી ગયા? તો વેલ્યુ શેની છે? અમે કરીએ છીએ કોની? એક્શન નહીં. મેં આમ કર્યું, પેલા આમ કર્યું, મારું આમ છે, તારું આમ છે, મેં ભોગ્યું, તે ભોગ્યું. આ તો બધી રોંગ બિલીફ છે. આત્મા અનંત શક્તિ તો એની પર આવરણ કઈ રીતે આવે? આત્મા આવવા દે આટલી અનંત શક્તિ હોય તો બોલ કઈ રીતે? 1000 વોલ્ટ નો બલ્બ છે, એની ઉંમર માટલું ઢાંકી દીધું તો કેટલા વોલ્ટ ઓછા થયા? જવાબ આપજો. બીજું કાલ્પનિક ના બોલશો. તો પછી શક્તિ એમાં કે છે ઘટી ગઈ આત્માની? શક્તિ નથી ઘટી. હું શું કહું છું, આવરણ કઈ રીતે આવવા દે છે? આટલી અનંત શક્તિ હોય તો પછી કઈ રીતે આવરણ આવે? એમ મારું બિલીફ જડને હોય કે મિશ્ર ચેતનને હોય? બિલીફ તો મિશ્ર ચેતન નહીં હોય. બરાબર છે. એટલે જડ નહીં ને? આ મરદાને બિલીફ હોય? ના. એટલે જડ છે ને? મિશ્ર ચેતનને બિલીફ હોય. કોને હોય? મિશ્ર ચેતનને. મિશ્ર ચેતનને મિશ્ર ચેતન કેમ કહેવામાં આવે છે? એનામાં શું છે કે એમાં બિલીફ અન્ડરસ્ટેન્ડ કરે છે. મિશ્ર ચેતનને મિશ્ર ચેતન કેમ કહેવામાં આવે છે? એને એકલું ચેતન, એકલું જળ કેમ કહેવામાં આવતું નથી? હું સ્પેસિફિક પૂછું છું. હવે ના સમજાયો પ્રશ્ન એટલે. એમાં બંને છે, બંને છે. બંને છે માટે એને રોંગ બિલીફ હોઈ શકે અને એ બિલીફ આવરણ બને છે. હવે ખ્યાલ આવી ગયો? જો એકલી જળ બિલીફ હોય તો બિલીફ જ ના કહેવાય. જડ ને બિલીફ જ ના કહેવાય. બિલીફ એટલે જેમાં જડ અને ચેતન મિક્સ હોય એટલે એને મિશ્ર ચેતન કહેવાય. અને કર્મ બંધાય છે એને પણ મિશ્ર ચેતન કહેવાય. અને કર્મ ભોગવે એને મિકેનિકલ ચેતન કહેવાય. શું કહેવાય? અને આત્માને શુદ્ધ ચેતન કહેવાય. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન, મિકેનિકલ ચેતન. મિકેનિકલ ચેતન is controlled and governed by law of. મિશ્ર ચેતન is controlled and governed by your જ્ઞાન and દર્શન. ને શુદ્ધ ચેતન is catalyst. મારું એક કેવું કેટાલિસ્ટ છે. તો એ કેટાલિસ્ટ જ છે ને, પણ તેમાંથી કેટાલિસ્ટ માંથી ક્યાં ફરી ગયો? આપણે જે કહીએ છીએ કે એના અંદરનું આવરણ આવ્યું તે ક્યાંથી આવ્યું? કેટાલિસ્ટ છે તો આવું ના આવ્યું ને. કોઈ વ્યક્તિને જેલમાં પૂરે છે, એ જેલમાં પૂરેલી વ્યક્તિ સળિયાની અંદર છે કે એના શરીરમાં સળિયા છે? જો બોલતા નથી. શરીરમાં સળિયા છે કે સળિયાની અંદર શરીર છે?
બેમાંથી એક જવાબ આપો. કરો તમારો પ્રશ્ન. જેલમાં જેને પૂરવામાં આવે છે ગુના સહિત, એ સળિયાની અંદર છે કે એની અંદર સળિયા છે? આન્સર એનીવન. એ સળિયાની અંદર, એની અંદર સળિયા નથી, પાછળ સળિયા તો ત્યાં ગયા. બરાબર છે. એટલે આવરણ આત્માની અંદર. આ દાખલો એટલા માટે આપ્યો, આત્માની અંદર આવરણ. એની ઉપર છે એવું પણ હા. પણ જે આટલી શક્તિ ધરાવતું હોય એની પર આવરણ કઈ રીતે આવે મારું કારણ કે રોંગ બિલીફ છે પ્રભુ. તમને એક દાખલો આપું એટલે રોંગ બિલીફ. પણ તમે એવું કહો છો ને કે અમુક રોંગ બિલીફ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. હા, તો પછી એને કેવી રીતે કાઢવાની ને કેવી રીતે આત્માને રિયલાઇઝ કરવાનું? રાઈટ બિલીફ થી. હા, પણ રાઈટ બિલીફ શું કે આ હું શુદ્ધ આત્મા છું, બાકી બધું કુદરતી પછી વ્યવહાર ચલાવવાનો આ બધું જે એસ્ટાબ્લિશ છે એની અંદર કેવી રીતે રહેવાનું? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમને કહેવા દો ને, પેલા એક દિન ટ્રેક ચાલે છે. બોલો. વ્યવહારમાં પણ આપણે કહીએ ને કે ભાઈ આ કોણ? હા, હું એ જ કહું છું, વ્યવહારની જ વાત કરું છું. મન વચન વ્યવહારમાં એનું કેવી રીતે નેચરલી હમણાં કર્યું કે મેં કર્યું એવું આવે ને? રાઈટ. તો હવે એને એ કેવી રીતે લેંગ્વેજ બદલી? અમે કીધું ને કુદરતી રચના જોઈને. શું કુદરતી રચના? આ કોણે કહ્યું? અમે કુદરતી રચના ના, બોલવાનું નહીં, તો સમજવાનું. પણ આપણે એક 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 સમજવાનું ને ધીરે 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 આપણે પહેલા પણ વાત કરી દીધી કે આપણું આધ્યાત્મ વિજ્ઞાન આર્ટ ઓફ વિઝન ઉપર છે. એ થોટ સ્પીચ અને એક્શન ની વાત નથી કરતી. મેં બોલી ગયો, એ બોલી ગયો. એટલે મારો જવાબ શેના ઉપર આવશે? પણ વિઝન ઉપર. આર્ટ ઓફ વિઝન, ધેટ્સ માય સબ્જેક્ટ. ને મારા જવાબ શેના ઉપર આવશે? અને તમારા પ્રશ્ન ક્રિયા ઉપર આવે છે. મારો જવાબ તો હું એવું પણ જે હવે એસ્ટાબ્લિશ થયું છે એને કેવી રીતે બ્રેક કરવું એવું પૂછું છું. તો બ્રેક કરવા માટે મેં તમને જવાબ આપ્યો કે આર્ટ ઓફ વિઝન. દ્રષ્ટિ બદલો, સંજોગ ને બદલાય. હું મારા પર તો બીજાનું કેવી રીતે કરી શકું? બીજાને કોણ કરવાનું કીધું? રામનો કંટ્રોલ રાવણે કર્યો કે રાવણનો કંટ્રોલ રામે કર્યો? એવું નથી. તમે આવું એક છો, ન્યાય કહો છો, બે વસ્તુ દાખલા આપો તો મરી જાવ છો. પહેલા તમે કહો છો કે બીજાનો કંટ્રોલ મારે કરવાનો. મેં દાખલો આપ્યો કે રામનો કંટ્રોલ રાવણે કર્યો, રાવણનો કંટ્રોલ રાવણે કર્યો. કે ના, તો પછી બીજાનો કંટ્રોલ શબ્દ આવ્યો ક્યાંથી? પાંચ આજ્ઞા કામમાં લાગે. રેવા દો, ના કામ લાગે ભાઈ. હવે એ શબ્દ જ કાઢશો નહીં, નહીં લેવા દેવાનું, પહેરશો નહીં. એ તો રિલેટિવ સત્ય છે. સનાતન સત્યમાં રિલેટિવ સત્ય ના આવે. ત્યારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો અને સત્સાધન એ સનાતન સત્યમાં ના આવે. કરવાનું છે ક્રિયા માત્ર કુદરતી રચના છે, એમાં કરવાનું આવે તો બધું રિલેટિવ સત્ય છે. ગમે તે કહેતા હોય. અને આપણો એ વિષય નથી. આપણે સનાતન સત્યની વાત કરીએ છીએ. કઈ વાત કરીએ છીએ? યુનિવર્સલ ટ્રુથની. તમારું વ્યવહારમાં તમે જે કંઈ કરો છો મનથી, વચનથી, કાયાથી, એ કમ્પલસરી છે. અને એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોય કુદરત છે. એ પહેલા મેં સમજાવી લીધું. માટે હવે એને શું કરવાનું, આપણે શું કરવાનું, એ સબ્જેક્ટ ના આવવો જોઈએ. પણ જે થઈ રહ્યું છે મન વચન કાયાથી, એને કઈ રીતે જોવું એટલો સબ્જેક્ટ બાકી રહ્યો. એનું નામ આર્ટ ઓફ વિઝન. એ હું તમને આપું છું. કોઈ પણ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું ને મારી અવસ્થા કુદરતી રચના છે. કોઈ પણ અવસ્થામાં સામેવાળો શુદ્ધાત્મા છે, એની અવસ્થા કુદરતી રચના છે. તો આનો ઉકેલ આવી ગયો. બીજો કોઈ જવાબ નથી. બાકી બધા રિલેટિવ આન્સર છે. પરમેનન્ટ સોલ્યુશન મળતું હોય તો ટેમ્પરરી લેવાની ક્યાં જરૂર છે? જેને પરમેનન્ટ નથી મળતું એના માટે ટેમ્પરરી. સ્ટુડન્ટ હોઈએ અને તમે એમએ ના ક્લાસની વાત કરો એટલે there should be some kind of વિધિ કે પ્રોસેસ ઓર કંઈક તો હોય કઈ સમાધાન કરવું પડે. એટલે આ PhD ના
તમે પૂછો એને હું જવાબ આપીશ. પછી પ્રશ્ન ક્યાં છે? અહીંયા બધા એલિમેન્ટરી અને મિડલ સ્કૂલના સ્ટુડન્ટ છે પડી, એટલે સમાધાન કરો. આ પીએચડી લીધું છે તમારું. એમને બહુ સરસ કીધું બંને જણાએ કે અમે બધા પ્રાઇમરી લેવલના સ્ટુડન્ટો હોય, જ્યારે ઝઘડો કરવાનો છે ને ત્યારે પીએચડી ના થઈ જાય છે. તું કેમ ને હું સમજુ છું, તારા કરતા હું વધારે સમજુ છું, તું શું સમજે, તારે બધા પીએચડી થઈ જાય છે. હું એવા જડબે સલાહ પકડીશ ને બોચામાંથી આમ હલાશે નહીં તમારાથી. તમે જેટલું બોલશો બધું રિલેટિવ સત્ય છે, પણ મારી પાસે સનાતન સત્ય છે, એટલે તમે જડબામાં પકડાવાના જ છો. એટલે આવું છે. એટલે તમે જે કહો છો ને બેન, જે પણ વ્યક્તિ આવું જે બોલે છે કે અમે પ્રાઇમરી લેવલમાં છે, અમે પાપા પગલી ભણીએ છીએ, અમે બિગિનર છે, એ બધા જ લોકોની જે સમજણ, હું સમજણ લેવા, એ બધા જ લોકોની સમજણને સાદી ભાષામાં કહીએ ને, સાદી ભાષામાં તો એને કહેવાય હેન્ડીકેપ છે, અને ડેન્જરસ ભાષામાં કહેવાય નપુસંગ છે. સાદી ભાષામાં ડેન્જરસ છે, અને આધ્યાત્મિક ડેન્જરસ ભાષામાં કહેવાય નપુસંગ છે. જે લોકો એમ બોલે છે કે હું આત્મા છું, અનંત શક્તિ વાળો છું, એ લોકો આ ભાષા બોલી શકે? ક્યાં તો પેલી ભાષા ના બોલો. કાંઈ બોલવી છે, ના બોલવી છે, પહોંચ્યા નથી નહીં, પણ તમે બોલી નહીં શકો કે હું આત્મા છું, અવિનાશી છું. પછી ના બોલજો, જ્યાં સુધી પહોંચો નહીં ત્યાં સુધી મુગારે જો. કોઈ કહેતો હોય કહેવાનું હું માનતો નથી, કારણ કે મને અનુભવ નથી, બોલજો એમ પ્રમાણે. તો આ નથી બોલવું, ના નથી બોલવું, દાળ ભાત બે માં રહેવું છે. હું આત્મા છું, અનંત શક્તિ વાળો છું, અને શક્તિ નથી એ બોલવું છે. બોલતા નથી, બોલો ને. તમે નક્કી કરો કે હું અનંત શક્તિ વાળો છું, અનુભવ નથી, કોણ ના પાડે છે? અને મારે અનુભવ કરવો છે, કોણ ના પાડે છે? તો બધાને રાતોરાત થઈ ગયું છે? આ રામકૃષ્ણ મારે રાતોરાત થઈ ગયા છે? શરૂઆત તો એકડેકથી કરવી પડશે કે નહીં, કે હું અનંત શક્તિ વાળો છું જ, એમાં મને શંકા નથી, ભલે અનુભવ નથી. સ્ટાર્ટ ફ્રોમ ધ ઝીરો. તો 1 2 3 થશે, છે જ નહીં, શક્તિ જ નથી. શક્તિ નથી ક્યારે થશે? ઉપર ગયા પછી તમે જ પોતે હેન્ડીકેપ થઈ જાવ તો કોઈ શું કરશે? બોલવું તો છે હું અનંત શક્તિ વાળો છું, માનવું નથી. હાથીના દાંત ચાવવાના ને બતાવવાના, બોલતા નથી. આમાં દશા પ્રાપ્ત થાય કે બે? તમે કેટલા કન્ફ્યુઝ છે એ કહું છું હું તમને. વાય યુ આર કન્ફ્યુઝ? either you go this side or that side. Why you are in between? આ in between તો puzzle છે. શું છે? પણ there is no solution of puzzle. તમે પોતે બેમાંથી એક કે બાજુ નથી, પછી puzzle હોય કે નહીં? તમે કહું બધું રિલેટિવ સત્યને માનું છું, તો કોણ ના પાડે છે? કારણ કે બધું દેખાય છે, અને રિયલ સત્ય નથી માનતો. કોણ ના પાડે છે? નથી દેખાતું, પણ એ માનવું છે, આ માનવું છે. અને શક્તિ વાળો એ બોલવું છે, ને હેન્ડીકેપ એ બોલવું છે. બે વસ્તુ ક્યાંથી બોલાય? બોલતા નથી. હું અનંત શક્તિ વાળો છું એ કાયમ છું કે ટેમ્પરરી છું? તો કઈ ક્ષણે તમે અનંત શક્તિ વાળા નથી? અનુભૂતિ નથી એ જવા દો. કઈ ક્ષણે તમે નથી? તો પછી અનુભૂતિ નથી, કોણ ના પાડે છે? પણ માનશો તો તમે ખોલશો ને, માનશો જ નહીં તો શું છે ને શું થવું છે, શું જોઈએ છે એ બોલવાનું, એ વિચારો. એવું નહીં, એ કે તમે આ છો જ, ખબર નથી પડતી. એટલે જ્ઞાની પુરુષ તમને અનુભૂતિ કરવાનો રસ્તો બતાવે છે. જ્ઞાની પુરુષ એવું કહે છે કે હું તમને અનુભવ કરાવું છું. I will show you the path with my own experience. You follow the path and realize by your permanent power, because it is there. I am not give you, it is there. But I will show you the only path to realize your infinite power. That's it. એમાં આપવા લેવાની ક્યાં વસ્તુ છે? એમાં આપવા લેવાની વસ્તુ ક્યાં આવી? અનાદિકાળથી આપણે દર અવતાર આવું કરીએ છીએ. હજુ તો કિન્ડરગાર્ટન છું, દર અવતારે કિન્ડરગાર્ટન છું, દર અવતારે કિન્ડરગાર્ટન. મેરેજ કરવા અવતારે કોઈ નથી કહેતું અમે કિન્ડરગાર્ટન છે, બધા સર્ટિફાઈડ છે. તો બોલતા નથી, ત્યાં કોઈ નથી કહેતું કિન્ડરગાર્ટન. અમને કોઈ અનુભવ નથી. કહે છે ભાઈ બોલો. હવે અમને એક ચાવી આપો કન્ક્લુઝનમાં કે આ અનંત શક્તિ વાળો છે, જાગૃતિ લોંગ ટર્મ તમે નેક્સ્ટ યર આવો ત્યાં સુધી કઈ રીતે રાખવી, એનું બેટરી ચાર્જર આપો અમને. યસ આઈ ગીવ યુ. પહેલી વસ્તુ એ
કે કોઈ પણ શક્તિ, ધ્યાનથી સાંભળજો, મન વચન કાયાની કોઈ પણ શક્તિ આત્માની હાજરી વગર વ્યક્ત થઈ શકતી. માટે મૂળ પાવર કોનો છે? સેમી પાવર કોનો છે? મન વચન કાયાનો. મન વચન કાયાનો સેમી પાવર. મેન પાવર પછી સેમી પાવર. આ લાઇટ નો પાવર છે. મેઇન લાઇટ ના હોય તો, કરંટ ના હોય તો, લાઇટ નો પાવર દેખાય છે, મેઇન પાવર દેખાતો. ટીવી નો પાવર દેખાય છે, મેઇન પાવર. ફ્રીજ વોશિંગ મશીન નો પાવર દેખાય છે, મેઇન પાવર. પણ તમારા કોમન સેન્સ તો છે ને કે મેઇન પાવર વગર આ બધા એક્ટિવ. તેમાં આત્મા વગર તમે બોલી શકો, વિચારી શકો, ક્રિયા કરી શકો, ભાવ કરી શકો, કર્મ ભોગવી શકો, મળદું ભોગવી શકે. તો આત્માની હાજરી તો છે જ, તમારી સમજણમાં છે. ખાલી તમારે લક્ષમાં રાખવાનું છે કે આ અવસ્થામાં પણ હું આત્મા, શુદ્ધ આત્મા છું. બોલવાનું ક્યાં છે? જાગૃતિ નથી રહેતી. પણ નથી રહેતી તો પણ સમજાયા પછી નથી રહેતી એનો મતલબ શું થયો? સમજણ નથી તો અમારું કામ શું છે? બોલો. ગોર મહારાજ પહેણાવે કે તમારી હાથે રહે? તમને વડીલ માએ શું પ્રસાદમાં ખવડાવ્યું છે? તમે તો હું તો જે છે કહું છું ભાઈ, અમારે તો ખોટું કેવું છે ભાઈ? મહેન્દ્રભાઈ બોલતા નથી. મહેન્દ્રભાઈ આજે કે સ્વામીજી આજે મહેન્દ્રભાઈ કહે છે આ પેલી ફીફા સોકરની ફાઇનલ મેચ તો હજી 10 દિવસ પછી છે, પણ એમને લાગે છે આજે જ રમાઈ રહી છે. ના, પેલો એમને એમ લાગ્યું કે આજે સ્વામી છે ને, પેલો વૈભવ સૂર્યા કોણ છે એટલે ચોગાન છગ્ગા મારે. સૂર્યવંશી, વૈભવ સૂર્યવંશી એ ચોગાને છગ્ગા જ મારે, સિંગલ લેતો જ નથી. કે ક્યાં સુધી તમે ભ્રાંતિમાં બેસી રહેશો એમ પૂછું છું. કમ આઉટ ફ્રોમ ધ ઇલ્યુઝન. વોટ એવર ધ સફરિંગ ઇઝ ધેર આઈ એક્સેપ્ટ ઇટ, બટ કમ આઉટ ફ્રોમ ધ ઇલ્યુઝન. એટલીસ્ટ ભ્રાંતિમાંથી તો બહાર નીકળો. પરિણામ તો રામકૃષ્ણ મહાવીરને ભોગવવા પડ્યા હતા, એની ક્યાં ના પાડું છું, પણ એ લોકોને ઇલ્યુઝન નતું. યુ કમ આઉટ ફ્રોમ ધ ઇલ્યુઝન એઝ અ રોંગ બિલીફ and establish the right belief as a universal fact, not viewpoint of any person. You are pure soul for permanent, not viewpoint. તમારા મનોવચન કયા કુદરતી રચના છે, not viewpoint, it's a universal. તો એ વિઝન રાખો ને, પાકું પાકું કરો. ભલે ભૂલી જાય 5 કલાક, પાછું શરૂ કરો. પાછું 2 કલાક ભૂલી જવાય, પાછું શરૂ કરો. માહે પડવું પડે. શું પડવું પડે? તો પછી આ તો આપણી પાછળ અજ્ઞાન પડ્યું છે. આપણે અજ્ઞાનની પાછળ પડવું પડે. ના કેમ જાય તું? મારી પાસે વિજ્ઞાન છે, તું જાય કેમ નહીં? તમારો અનુભવ શેર કરો કે તમારું તો એ જ કરું છું ને. જાગૃતિનું ચઢાણ અને તમારી શું મુસાફરી છે એનું થોડું અમને અનુસંધાન. અમે અમારી મુસાફરી તો સાહેબ કે આ અવતાર પૂરતી નથી, કેટલા અવતારોથી છે. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું છે તું છે છેલ્લા 4 અવતારથી આપતો પુત્ર થઈને આવ્યો છે. આ અવતારની અંદર પણ ફિઝિકલ ફોર્મમાં કહીએ તો 8 વર્ષની ઉંમરથી દીક્ષા લેવાના ભાવ, 8 વર્ષથી 16 વર્ષની ઉંમર સુધીમાં વિશ્વના 33 ધર્મના ગ્રંથો વાંચી નાખવા, આ બધું શું બતાવે છે? 8 વર્ષની ઉંમરે દીક્ષાનો ભાવ. અને 8 થી 16 વર્ષની ઉંમરમાં વિશ્વના 33 ધર્મનો અભ્યાસ કરી નાખવો. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા આવી ગયા. 33 ધર્મનો અભ્યાસ, 33 પુસ્તકો નહીં, 33 રિલિજિયન્સ બુક્સ. ખ્યાલ આવી ગયો? ડિફરન્ટ. આ ટીનેજર્સમાં કરી નાખ્યું. આ બેઝ નથી, આ ચમત્કાર છે. આ બધું લઈને આવ્યા ત્યારે થાય ને, કરવાથી થાય, કરવાથી થાય. એટલે કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. જે થવાનું છે એના આછા દેખાય, શેડોઝ દેખાય પહેલા. કશું રાતોરાત નથી થતું. જ્ઞાની પુરુષ જયારે મળ્યા ત્યારે પહેલી વખતની મુલાકાતમાં કીધું કે મોરના ઈંડા ચિતરવા ના પડે, પેન્ટ થઈને આવે. આ રાતોરાત થયું છે? લઈને આવ્યા છે. જ્ઞાન વિધિ વખતે એમને ચોખ્ખું કીધું કે હું જ્ઞાન આપું છું, એ જ્ઞાન તો ઘડતું થેમાં લઈને આવ્યો છે, અનુભવ બાકી છે. આ એમને એમ કીધું. 17 વર્ષની ઉંમર મારી હતી, જ્ઞાનનો દિવસ, પહેલી જ વખત જ્ઞાન આપ્યું, અને એમનું આ સ્ટેટમેન્ટ. તો એમને એમ નીકળે કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેટ શેડો પીપલ. આ સંજોગો છે, આમાં કોઈ ચમત્કાર નથી. અને ચમત્કાર કામ પણ ના લાગે. તમે આ વિશ્વની અંદર જુઓ, આ વાણી તમે દુનિયાની
લાખો પુસ્તકો વાંચો ને, કોઈ જગ્યાએ વાણી હોય તો બતાવજો. This is totally fact of universe in કલયુગ. આ કોઈ બોલ્યું નથી. બધાએ પોતપોતાના સંપ્રદાયો મત હાંચવીને બેહી ગયા છે અને પોતાના વર્તુળો હાંચવીને બેહી ગયા છે. કોઈને સનાતન સત્યની પડી નથી. સનાતન સત્ય બોલવો છે કરો, પણ પડી સનાતન સત્ય જેવું બોલે ને એ કુંડાળું તૂટી જાય. બોલતા નથી. કુંડાળું રહે પછી આ ચકલા ઉડી જાય. બધા બોલતા નથી. સમજી ગયા? અમે ચોખ્ખું કહે છે કે અમે ગુરુ છે નહીં, શિષ્ય કરતા નથી. શું કીધું? ગુરુ છે નહીં, અમે જ્ઞાની છીએ અને ગાઈડ છે. આઈ એમ અ સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ. I am realized person. What is the fact of universe? And I am sharing to the people of whole world. Okay? હું એને શેરિંગ કરવા આવ્યો છું, સેલિંગ કરવા નથી આવ્યો. I am not guru, I am guide. તમારે માનવું ના માનવું તમારી સ્વતંત્રતા છે. તમારે પૂછવાનો અધિકાર છે, મારે જવાબ આપવાનો અધિકાર છે. સ્વીકારવું ના સ્વીકારવું તમારી સ્વતંત્રતા છે. આવું કોણ કે? ગુરુ તો વાહે પડી જાય, ઉપર જાવ ત્યાં સુધી. હું કોઈ પાડતા નથી, શિષ્ય બનાવ્યા છે ને, બોલતા નથી. જેટલી વખત જાઓ એટલી વખત તમે આમ કર્યું, આમ કર્યું, નથી કર્યું, શિષ્ય છે ને અમારા. અમે ના કહીએ કોઈને. અમે તો ગાઈડ છીએ, ગુરુ નથી. ખ્યાલ આવ્યો? રામકૃષ્ણ મહાવીરને શિષ્ય ના હોય અને એ કોઈના ગુરુ ના હોય, ગાઈડ જ હોય. આ બધું સમજવાની જરૂર છે. આ તો બધું બહુ સમજવાની જરૂર છે. તો આપણે એટલું હજુ લો લેવલનું સમજ્યા છે ને, અને મનમાં હું માની બેઠા છે કે આપણે કેટલું સમજી બેઠા છે. આવું છે. એટલી બધી વાસ્તવિકતાની આપણને ત્યાં આપણી વિઝન જ પહોંચ્યું નથી. વિઝન જ પહોંચ્યું નથી ત્યાં સુધી. એટલું લો લેવલનું વિઝન છે. એટલે દાદા ભગવાન જે કહેવા માંગતા હતા કે આ વિજ્ઞાન ચોગડ તમથી સમજી લો, ત્યાં સમજવાનું હતું. આપણે સમજ્યા જ ક્યાં છે? યસ કે નો? સમજ્યા હોય તો આવા પઝલ આવે? કેટલા બધા પઝલ. ચમત્કારની ભાષાથી આપણે બહાર જ નીકળતા નથી. પોતે અનંત શક્તિ વાળો છે, પોતે ચેતન છે, પોતે અવિનાશી છે, પોતે અનંત જ્ઞાન વાળો છે, અનંત સુખ વાળો છે. ભિખારી પણ કેમ છે? ક્યાં તો બોલો હું માનતો નથી, તો બરાબર છે. માનું છું ને ભિખારી છું, બે વસ્તુ આથી હોય? સમજતા જ નથી ને. ભિખારી કોણ છે ને તમે કોણ છે છૂટું પાડો ને. શરીર ભલે ભિખારી છે, પણ તમે કેમ ભિખારી બનો છો? શરીર ડિપેન્ડન્ટ છે, તમે કેમ ડિપેન્ડન્ટ બનો છો? શરીર કર્મ સત્તાને આધીન છે, તમે ક્યાં કર્મ સત્તાને આધીન છો? શરીર કુદરતના કાનૂનથી ચાલે છે, તમે ક્યાં કુદરતના કાનૂનથી ચાલો છો? કેમ છૂટા પડતા નથી? બોલતા નથી. છે છૂટું તો પછી. પણ આપણે જે આપણું નથી ત્યાં જ હાથ ગાલ કરીએ છીએ. પછી કે મને મુક્તિ અપાવો, કે પણ તું છોડ ને. આ તો વાંદરો હતો. તે વાંદરા પેલો જમીનમાં કુંજો ભરાયો હતો. કુંજો ખબર છે ને? નીચે ઉપર હોલ નાનું હોય, નીચે મોટું હોય, એને કુંજો કહેવાય. તે કુંજો જમીનમાં દાટેલો હતો અને મોઢું ઉપરથી ખુલ્લું હતું. તે વાંદરાએ કૂદતા જોયું કે શું છે અંદર? તો અંદર ચણા હતા. શું હતા? ચણા. તે હાથ નાખ્યો તો ગયો નહીં, હાથ સીધો કર્યો. પછી અંદર નાખ્યું, પછી ચણા લીધા, પછી હાથ નીકળ્યો એટલે ચીસો પાડવા માંડે, મને કોઈએ પકડ્યો છે, મને કોઈએ પકડ્યો છે. બોલતા નથી. યસ કે નો? કોઈએ પકડ્યો છે? એ નથી બોલતું મેં ચણાને પકડ્યા છે. બોલતા નથી. તો સંસાર છોડ ને. તો તું આત્મા જ છું. સંસાર છોડવો નથી, પ્રકૃતિને વિટાયેલા રહેવું છે અને પરમાત્માનો અનુભવ કરવો છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? બોલતા નથી. પ્રકૃતિ ભલે ને છે, પણ તારી દ્રષ્ટિમાં તું પ્રકૃતિ છોડ ને. હું દ્રષ્ટિમાં કઉ છું, વ્યવહારમાં નથી કહેતો. વારે ઘડીએ હું પ્રકૃતિ મારે વ્યવહાર કરવાનો. તો પછી શું કામ બોલે છે કે હું શુદ્ધાત્મા છું? ત્યારે વ્યવહાર કરવાનો તો કરને. જયારે જ્ઞાની કે છે વ્યવહાર કરનારને તું જાણને, તું જુદો છું, મારે કરવાનું એમ કેમ બોલે છે? આપણા હાથમાં સત્તા છે મન વચન કાયા ચલાવવાની. તો મારે શું કરવાનું એ પ્રશ્ન પૂછાય ના? પૂછવાથી એ પ્રમાણે થઈ શકવાનું છે? રામે પૂછ્યું હતું કે મારે વનવાસ જઈને શું કરવાનું? હવે સીતા ઉપાડી ગઈ, મારે શું કરવાનું પૂછ્યું હતું?
જે વસ્તુ બનવાની છે એમાં કરવાનું ક્યાંથી આવ્યું? લાઈફ ઇઝ અ હેપન ઓર લાઈફ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ. શું છે? હેપન છે. હેપનમાં મારે કરવાનું ક્યાંથી આવ્યું? આ દુનિયામાં જન્મેલો કોઈ પણ માણસ એવો નથી જેને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ હોય. બોલતા નથી સાહેબ. જેને શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી તો બીજું હું કરી શકશે એની મરજીથી એ કહો મને. માટે કરવાનો સબ્જેક્ટ મનમાંથી કાઢી નાખો તો વિજ્ઞાન સમજાશે. હું કરું એ જ કરે છે કોણ એટલું સમજવાનું છે તો ઉકલે કાયમી. આ હું કરું એનું તો આ દશા બેઠી છે. કરે છે કોણ ને જાણો ને. તમે વિચારે કરતા નથી, વાણીએ બોલતા નથી, વર્તને કરતા નથી, તમે કર્મએ ભોગવતા નથી, જન્મ જીવન મૃત્યુ પણ તમારા નથી, બાળપણ યુવાની ઘડપણ પણ તમારા નથી, સત્તા સંપત્તિ સંબંધ પણ તારા નથી. શું કામ ઊંડા ઉતરો છો? આ બધું કુદરતે આપ્યું છે કર્મ ભોગવવા માટે અને કુદરત લઈ લેવાની છે. ઓપ્શન નથી તમારી પાસે. બોલતા નથી. શું કામ ઊંડા ઉતરો છો? અને પછી કે અમે તો જ્ઞાની થઈ ગયા. બોલતા નથી. આમાં જ્ઞાની થવાનું હતું? તમારી પાસે 2 લાખ છે કે 200 મિલિયન છે, શું ફેર પડશે? 0 જ છે. શ્વાસ બંધ થાય એટલે તમારા હતા ની છે ની ને રહેવાના પણ કુદરત તમને પુણ્યથી આપ્યા. માલિક નથી તમે. માલિક હો તો લઈ જાઓ. બોલતા નથી. છે માલિક આપણે પુણ્યથી ભોગવવા માટે આપ્યા ડિજિટલ. મરી જાઓ ત્યારે લઈ લેવાના ડિજિટલ. બોલતા નથી. મારું કરીને મરી ગયા આપણે. નહીં લેવા દેવાનું. પાર વગરનો ભાર માથા ઉપર રાખીને ફરે છે. કેવો વિચાર તો કરો. તમે કઈ દશામાં જીવો છો? આવડા અદ્ભુત જ્ઞાની મળ્યા પણ તમારી દશામાં કોઈ સુધારો ના થયો. તમે આજે પણ રિલેટિવ સત્યમાં જ જીવો છો. કયું સત્ય? જે સત્ય તમારા હાથમાં જ નથી, જે સત્યના તમે કંટ્રોલર નથી, જે સત્યનું ફિઝિકલ બોડી તમારું નથી, એમાં શું કામ આટલા ઊંડા ઉતરો છો? Your whole life is totally programmed. It is conducted and governed by law of nature. ન જાણક્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે એ દાઢી વાળાને ખબર નથી ને આજના જ્યોતિષને ખબર હશે. બોલતા નથી. એને એટલી ખબર ના હોય કે મારી વાઈફ ક્યારે ગુસ્સે થશે. હા બોગસ પેલા લોભિયા હોય તો દુતારા ભૂખે. દુનિયા આમ જ ચાલે છે. અમે તો આ બધું જોયા કરીએ છીએ નાટક. The world is a drama, okay? It's a fixed drama. Nothing fact. And it is not fact. It is not connected with any feeling. It's only formality. અને તમે ફિલિંગ સાથે જોડાવો છો કારણ કે તમે સાચું માનો છો. Nothing is fact. રામે રાવણની આખી ફેમિલી ખલાસ કરી નાખી. અર્જુને કૌરવ ફેમિલી ખલાસ કરી નાખી. નો ફિલિંગ. ફિલિંગ હો તો મારે બોલતા નથી. ઓનલી ફોર્માલિટી. કર્મ ના ખેલ. એકને જન્મવાનું, એકને મરવાનું, એકને મારવાનું. કર્મના ખેલ છે. એમાં ફિલિંગ શું? ફિલિંગ છે. કેમ? તમારી પાસે અજ્ઞાન જીવતું છે. શું જીવતું છે? ફિલિંગ નથી. હું શુદ્ધ આત્મા છું, હું ચેતન છું, હું અવિનાશ છું. એ ફિલિંગ નથી. હું આ કરતા છું. એ ફિલિંગ નથી. કઈ ફિલિંગ છે? મેં કર્યું, મેં ભોગ્યું, મારાથી થયું તો ભોગવું હવે. ફિલિંગ કઈ હોવી જોઈએ તમને ખબર? ફિલિંગ શબ્દ આવ્યો પણ લાગે ક્યાં? આત્મા માટે ફિલિંગ હોય છે, પ્રકૃતિ માટે. બોલતા નથી. આખું ભ્રાંતિનું જ્ઞાન ભરેલું છે, ભરપૂર. જ્ઞાની શું કરે? જ્ઞાની પુરુષ દાદા ભગવાને કેટલું ક્લિયર કીધું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામને. જે લોકો વિજ્ઞાન સમજે કે તે કામમાં પડી ગયા. અને મને ભેગા કયા હતા? 5 ઇન્દ્રિયના વિષયોમાં ડૂબેલા, માઇનસ માર્ક વાળા, જેને કઈ સમજણ જ ના પડે આધ્યાત્મ. તે લોકોએ પ્રશ્ન પૂછ્યા સાંસારિક. એને આધ્યાત્મમાં કોઈ લેવા દેવા ખરી? મારી સાસુ આવીને, વહુ આવીને, હસબન્ડ અને આત્મા સાથે કોઈ લેવા દેવા છે?
આવા પ્રશ્ન પૂછીને ટાઈમ બગાડ્યા અને પછી કે અમે તો આધ્યાત્મિક વ્યક્તિઓ આત્માની અનુભૂતિ કરવા માટે આવ્યા છે. આ પ્રશ્ન હોય અને ચમારની સભા ના કહેવાય તો શું કહેવાય બોલો ને? જ્યાં ચામડાના પ્રશ્ન પૂછવા એ જ ચમારની સભા. જો બોલતા નથી, તમે આત્માના પ્રશ્ન પૂછો છો, સનાતન સત્યના પ્રશ્ન પૂછો છો, કુદરતના કાનૂનના પૂછો છો તો બરાબર છે. આના પ્રશ્ન પૂછવાના હોય ચામડાના? યસ કે નો? આમાં શું થાય? આમાં શું થાય? અનાદિકાળથી આ જ કર્યું છે. જ્ઞાનીઓ કેટલા, દાદા ભગવાન કે 24 તીર્થંકરો 24 વટાવી ખાધી ખ્વાબમાં, બસ અમે પામી ગયા, સમજી ગયા, દર્શન થઈ ગયા, અમારું કામ થઈ ગયું, એમાં રહી ગયા. શું કરવાનું? જે સમજવાનું તો એ સમજ્યા નહીં અને ના સમજવામાં ઊંડા ઉતરી ગયા. શું કરો છો તમે? વેર યુ આર એન્ડ વોટ યુ વોન્ટ. શું જોઈએ છે તમારે? ક્યાં છો તમે? પ્રકૃતિ ક્યાં છે એને શું કામ સબ્જેક્ટ બનાવો છો? તમે ક્યાં છો? તમે એટલે તમારી દ્રષ્ટિ ક્યાં છે એ વિચારો ને. બોલો, બધા શાંત થઈ ગયા. અમારો આશા એ જ છે કે તમારા રોગ નીકળે. દવા કડવી કેમ હોય છે? બોલતા નથી. ડોક્ટર ચપ્પુલીનું ઓપરેશન કેમ કરે? માન નાખવા માટે. બોલો ને. મારે ઓપરેશન નું ચપ્પુ ના લેવું પડે? ધાર વગર નું કે છે. ધાર વગર નાથી કપાય? સીસી તો જન્મ્યા ત્યારથી ઊંઘેલી છે. હું ચંદુલાલ છું, એ તો મોટા મોટી સીસી છે. સીસી તો જન્મ્યા ત્યારથી હું ચંદુલાલ છું, નામ પાડ્યું ત્યારથી ઊંઘેલી જ છે. એમાંથી તો બહાર કાઢું છું તમને. ચંદુલાલ ની સીસી તો ઊંઘેલી જ છે ને. હું ચંદુલાલ છું, હું વિચાર કરું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું. આ સત્તા સંપત્તિ સંબંધ મારા છે, એ સીસી ઊંઘેલી છે ને. જે નથી એનો જ માને છે એ સીસી નથી. બોલો. ગોળ સાથે દવા આપી. હે? ગોળ સાથે દવા આપી. ગોળ અંકલે મારો પ્રશ્નને થોડો સુગર કોટ કરીને પ્રેઝન્ટ કર્યો. એટલે કહે છે દવા આપો તો જોડે ગોળ થોડો આપજો એમ કે છે, એટલે કડવી ના લાગે એવું કે છે. એટલું ધ્યાન રાખો કે આ કળિયુગની અંદર આવો વિજ્ઞાની હોય ને, આ કળિયુગની અંદર આજથી 200 વર્ષ પહેલા અને 500 વર્ષ પહેલાનો ઇતિહાસ જોઈએ તો જ્ઞાની તો અદ્ભુત થઈ ગયા. પણ એ જ્ઞાની પાસે જવું, એ જ્ઞાની પાસે રહેવું અને જ્ઞાન સમજવું ને, એના પેલા કેટલું લેબર હોય તમને ખબર છે? ખબર છે? એક તો ઘેરથી ચાલતા આવવાનું 1000 કિલોમીટર, નો વ્હીકલ, નો ફૂડ, નો ટ્રાન્સપોર્ટેશન, નો રેસિડેન્ટ ફેસિલિટી, નો ફૂડ ફેસિલિટી, નો બાથ ફેસિલિટી. અને ત્યાર પછી ગુરુજી પાસે આવીને કહ્યું કે હું હવે તમારી પાસે એક જ્ઞાન લેવા આવ્યો છું. શું કીધું? જ્ઞાન માટે જ આવ્યો છું. ઘેરથી નીકળો ત્યારથી ખ્યાલ આવ્યો. મહિનો 2 મહિના ચાલતો ગુરુજી પાસે ગયા. ગુરુજીને પ્રણામ પર પણ ભાવથી. અને પછી ગુરુજીને કીધું કે મારે જ્ઞાન જોઈએ છે. એટલે ગુરુજીએ કીધું એક કામ કર, આપણી જે આ આશ્રમની વાડ છે ને, 6 મહિના હમણાં સિક્યુરિટી રાહ ચલજો. તો પેલો કે ગુરુની આજ્ઞા. શું કીધું? એમને કીધું મારે સાચો પડે, જ્ઞાન મારે લેવું છે. તો 6-12 મહિના તો એમાં નીકળી ગયા, સિક્યુરિટી ગાર્ડમાં જ ખાલી. પછી ગુરુને કીધું કે સ્વામી, ગુરુજી તમે કીધું 1 વર્ષની સિક્યુરિટી ગાર્ડની જોબ કરવાની છે, મેં કરી દીધી, હવે શું કરું? હવે કે છે એક કામ કર, જેટલા આપણા ગેસ્ટ આવે ને એ બધા ગેસ્ટના તારે ચંપલ સીધા કરી નાખવાના, ગોઠવી દેવાની 1 વર્ષ સુધી. ગુરુની આજ્ઞા. પછી 1 વર્ષ થયું, પછી કીધું કે હવે તારે જેટલા ગેસ્ટ આવે એ બધાના નામ લખી નાખવાના. પછી આવે તારે તો કે છે હવે આપણે આશ્રમનો અંદરનો ભાગ છે એને સફાઈ કરવાની. ધીમે ધીમે અંદર લે. પછી કે હવે તારે વાસણ સાફ કરવાના, પછી કે તારે રસોઈ કરવાની, પછી કે તારે કપડાં ધોવાના. એમ 10 વર્ષ નીકળી ગયા. બોલતા નથી. ના સમજાયું? આ જ્ઞાન આપવાની રીત. 10 વર્ષ નીકળી જાય, જો ટકી ગયો
તો ગુરુ સમજે કે આ લાયક છે, નહીં તો ઘેર જવાને લાયક છે. ખ્યાલ આવ્યો? અમે એવું કરીએ તો શું થાય? આ તમે ગોળ આપ્યો દવા જોડે. ના, એટલે પહેલાના ગુરુ કરતા અમે અત્યારે કેવો ગોળ આપી તમને ખબર પડી જોઈએ. પહેલા જેવી દવા આપી તો ખબર પડી જશે. અમે કેટલા સોફ્ટ નેચર થી કહીએ છીએ એની કમ્પેરિઝન મેં કરી આપી તમને. અમે પહેલા જેવું કરીએ તો શું થાય? સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવું હોઈ શકે, તમે જે કહ્યું ઇન્ટેન્સ, અને બીજા ઘણા છે, પણ આ તમે કહ્યું એ આ જૈન ધર્મમાં બી હોઈ શકે. આ તો ખાલી વાત કરું તમને સમજાવવા માટે. દરેક ધર્મમાં આવું ઓછું વચ્ચે ઓછું હોઈ શકે, પણ તમને સમજાવું છું. એવી પ્રક્રિયા તો આપણે કરતા નથી. એની મક્કમતા. એવું કરીએ તો શું થાય? બાકી જાય બધા. અમે કેટલું પ્રેમથી કામ લઈએ છીએ તમને ના ખબર પડે. અમારો પ્રેમ પાવર વાળો હોય, પણ એ પાવર તમને દેખાય નહીં. અમારો પાવર એમ કે એનો રોગ કેમ જાય એ હોય, એટલે અમારી વાણીમાં કડકાઈ જાય. અમારો પાવર બતાવવા માટે નથી, તમારો રોગ કાઢવા માટે છે. પણ આનું આ ટોળું દર વર્ષે અહીંયા જોડે આવે છે સત્સંગ માટે, તો તમને અમારો બી પ્રેમ તો થોડો હશે ને? તમે હોય જ ને, આ એટલું એક જ ટોળું દર વર્ષે ભેગું થાય છે. હોય જ ને પ્રેમ. રામ અને સીતા જિંદગી સુધી હાથે જ રહ્યા, પ્રેમ જ હતો ને, ભૂલતા નથી. આપણે ક્યાં ના પડીએ છીએ? ભારતી બહેન તો ગુડ હોસ્ટ છે, તો પછી પ્રેમ નથી ક્યાં કહીએ છીએ? તમારો પ્રેમ તો ના હોય બને જ કેવી રીતે? પણ હું એવું કહું છું કે એવા પ્રેમની અંદર મસ્ત થઈ ગયા કે જે કાયમનું છે. તમારો પ્રેમ તો આ વ્યવહાર છે કે તમે જાગો એટલા માટે, પણ સાચો પ્રેમ તો આત્માનો છે કે જે પરમાત્મા સ્વરૂપ છે. જ્યાં સુધી જાણો છો ત્યાં સુધી આત્મા છો, અને અનુભવ થાય તો તમે પરમાત્મા છો. અને પરમાત્માનો પ્રેમ સાચો પ્રેમ છે અને છેલ્લો પ્રેમ છે. એનાથી આગળ કોઈનો પ્રેમ ના. એ પ્રેમ છે ને એ પ્રેમને પામો એવો અમારો ભાવ છે. મેં ક્યારેક કીધું કે તમે અમને માનો, અમારી મૂર્તિઓ બનાવો, અમારા ફોટા બનાવો? કીધું કોઈ દિવસ? અમે કહ્યું એ પ્રમાણે કરો? કીધું કોઈ દિવસ? શું મેં કીધું કે તમે સનાતન સત્યને સમજો. કરવાનું ક્યાં છે? ક્રિયા આપણે આવે જ નહીં. આ તો એટલું ઊંચું વિજ્ઞાન છે. અમને એટલો વ્યવહારથી કહું છું, અમને એટલો ગૌરવ છે સાહેબ કે આ કળિયુગની અંદર છેલ્લા 500,000 વર્ષમાં ભલભલા સમર્થ જ્ઞાનીઓ આવી ગયા. એવા ઓર્ડિનરી નહીં, સમર્થ જ્ઞાનીઓ આવી ગયા. સ્ટીલ they are failed to explain the science because of the situation. Because of એવું નતું કે સાયન્સ હતું એમની પાસે, એવું નતું કે એમને આપવું નતું, સિચ્યુએશન જ કુદરતે ના આપી. શું કરો? દાદા ભગવાને કીધું 1987 છેલ્લા વર્ષમાં કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર ના પડ્યું. પરિસ્થિતિ જોઈએ ને, બોલવા માટે સંજોગ જોઈએ. પ્રભુ મરજી પ્રમાણે ના બોલાય. કૃષ્ણ ભગવાનની ગીતા મહાભારતમાં નીકળી, મંદિરમાં ના નીકળી. બોલતા નથી. સંજોગ જોઈએ, મરજી ના કામ લાગે. યસ કે નો? તો કુદરતે અમને સંજોગ આપ્યા છે, એનો કુદરતને મેં પાડ માન્યો છે કે આજે લાખો લોકો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટીવી દ્વારા, યુટ્યુબ દ્વારા અને પુસ્તક દ્વારા, આ ઝૂમ દ્વારા લાખો લોકો સાંભળે છે. એનો અમને આનંદ છે ને મારી એક પણ વાત નિષ્ફળ જવાની નથી. આ જ વાતો ભવિષ્યમાં અમારું અસ્તિત્વ હોય કે ના હોય, આ જ વાતો પર લાખો કરોડો લોકો નાચવાના છે. ખ્યાલ આવ્યો? કારણ કે વિજ્ઞાન કુદરતનું છે. મારું હવે સમજાય છે? લાખો કરોડો લોકો નાચવાના છે કારણ કે નીકળ્યું જ નથી. શું છે? નીકળ્યું જ નથી તો કઈ તો ઓળખો સમજશે. અને નીકળ્યું નથી એનું કારણ હતું નહીં એવું નહીં, સંજોગો. સંજોગ આધીન છે માનવ ભમરડો. એવો છે. વાણી બોલ્યો કૃષ્ણ ભગવાને તું બોલાય કે 500 માણસ ભેગા કરો મારે ગીતા સમજાવાય ના? એ સત્તા ખરી? રામ પાસે સત્તા હતી? વિચાર કરો. તો ત્યારે હું બોલું છું સત્તા કોની છે? કુદરતની. કુદરત સંજોગ ના આપ્યા તો હું બોલી શકું? આજ તમે બધા આયા તો કોના આધાર આવ્યા? કુદરતના આધાર આવ્યા છું.
કેટલા લોકો આવા વાળા હતા તો ના આવી શકે? સંજોગ છે ને, કુદરતનો પાડ માનું છું તું કે આટલા લોકો બી વિજ્ઞાન સાંભળે છે. આની અંદર પણ 100-125 લોકો સાંભળે છે. આના દ્વારા પણ 1000 લોકો સાંભળશે. આમાંથી જે યુટ્યુબમાં જશે પાછું. બસ તો પછી એનાથી વધારે શું જોઈએ? યસ કે નો? તો અમારો એક પણ શબ્દ નકામો જવાનો છે? બસ. આઈ એમ વેરી હેપી ઓલ ધ ટાઈમ. શું કહો છો? બેનના પ્રશ્નો બધા સમાપ્ત થઈ ગયા? હા, એટલે એ અમર જે એમનો બી એ જરા થોડું પછી નેક્સ્ટ સેશનમાં જયારે આવો ત્યારે પૂછજો અમરજી, બધા પ્રશ્નો તૈયાર કરીને લાવજો. હવે આજે તો ઓવર ટાઈમ છે, આજે તો વી આર 10 મિનિટ્સ ઓવર. હા, પણ એ તો આવશે, એ મારા મિત્ર છે અને એ તો ફરીથી આવશે. સૂત્ર 5000 આપતો સૂત્ર 5529 5529. અત્યારે તો તમને કુદરત યારી આપે છે અને તેમાં તમે માનીને બેઠા છો કે મારી શક્તિથી આ થાય છે. ફેરથી બોલું છું, અત્યારે તો તમને કુદરત યારી આપે છે અને તેમાં તમે માનીને બેઠા છો કે આ મારી શક્તિથી થાય છે. પણ જ્યારે કુદરત યારી નહીં આપે ત્યારે ખબર પડશે કે ઓહો, મારી સત્તા જ નથી. સમજાય છે? જ્યારે બધું ફેવરેબલ હોય ત્યારે કહે છે કે મેં કર્યું, અને જ્યારે ઊંધું થાય ત્યારે શું કે સ્ટાર્સ આર નોટ ફેવરેબલ, ત્યારે સ્ટાર આવી જાય. બોલો બોલો. એટલે આપણી ભાષા આવી છે, ખ્યાલ આવ્યો? એટલે આમાં વૈજ્ઞાનિક ભાષા જોઈએ, આવી ભાષા ના જોઈએ. સમજાય? સાયન્ટિફિક જોઈએ. બંને સાઈડમાં કુદરતી રચના દેખાવું જોઈએ. ધાર્યું થાય તોય કુદરતી રચના, ના થાય તોય કુદરતી રચના. એમ બોગસ થોડું હોય જગત. આ જગતને અનુભવવા માટે જગતમાંથી પાસ થવું પડે તો મોક્ષે જવાય. આપણે જગતમાં ફેલ થઈ જશે રોંગ ઓપિનિયનથી. શું થઈ જશે? આ જગતમાં ઓપિનિયનની જરૂર જ નથી કોઈ. ઇટ્સ હેપન, એવરીથિંગ ઇઝ. ડોન્ટ રિક્વાયર ધ ઓપિનિયન. ઇટ્સ પાસ automatically when you born as a child. You read the one invisible board. તમે જ્યારે જન્મો છો ત્યારે પહેલું જ આંખ ખોલો ત્યારે ઇનવિઝિબલ બોર્ડ વાંચો છો. વે ટુ સ્મશાન. શું વાંચો છો? નાવ યુ ડુ વોટ એવર યુ ડુ, બટ વે ટુ, ધેટ્સ યોર ડેસ્ટિની એન્ડ નો ઓપ્શન. એન્ડ ધ ડ્યુ ડેટ ઇઝ ફિક્સ્ડ બીકોઝ ઓફ યોર બર્થ ડેટ. એનું નામ આયુષ્ય કર્મ. શ્રીમદ ને આજે કેટલા વર્ષની ઉંમરે સ્મશાનમાં જ્ઞાન થયું હતું? એ 7 એવું કઈક હશે. એવી સંયોગ કેવો જબરજસ્ત. 9 વર્ષ ને શશીભાઈ 9 વર્ષે, પણ સ્મશાન ના સાનિધ્યમાં એમને જ્ઞાન થયું. એટલે આ તમે જે સંજોગોની આજે તો બહુ સુપર નીકળ્યું, બધી એક વાતો બધી ભાગવવાની છે. પણ હવે આ બધું તમારી યુટ્યુબ નું બધાને શેર કરજો ચેનલ. આ બધા આ સત્સંગ છે ને કલાક 2 કલાક પછી ઓડિયો રૂપે આવી જશે, ગ્રુપમાં આવી જશે. હા, એટલે મારે શશીભાઈ આવી જશે, ઓડિયો આવી જશે. ચાલુ કર્યું છે વિડિયો ને આવતા તો વાર લાગશે. મોકલજો આ સત્સંગ ને, કારણ કે આ તો બધો ખજાનો દર મહિને રિપીટ કરવો પડશે શશીભાઈ. બરાબર છે? સાંભળજો, 4-5 વખત સાંભળજો તો જરા થોડા જાળા બાજી ગયા છે. દર મહિને સાંભળવો પડશે તો ઉડશે. કારણ કે આ બધું તો ચાર્જ કરવું પડે. નહીં તો તમે તો પછી આવતા વર્ષે આવો, ત્યાં સુધી શું કરવાનું? અરે તમને તો આવતા વર્ષે મળીશું, કેટલાક ને તો આવતા ભવે મળીશું. જેવો હિસાબ શું કરીએ, પણ હવે કેવું પડે, શું કરીએ? આપણા હાથમાં છે કશું? શશીભાઈ આવું છે બધું. માટે જાગ્યા ત્યારથી સવાર અત્યારે જે છે એને ઓછું ના માનો, પણ જે મળ્યું છે એનું તે કામ કાઢી લો. એમાં માઇનસ એવું ના માનો તો આગળ વધાશે. નહીં તો આગળ બધું માઇનસ કરતા પ્લસ માનો. જે છે બધું પ્લસ જ છે. કુદરતે મને આ સંજોગ આપ્યો આજે સાંભળવાનું બહુ સરસ છે. હવે આખો વર્ષ ઉપયોગ કરીશ ને એટલું આગળ વધીશ કે નેક્સ્ટ બર્થમાં, નેક્સ્ટ યરમાં આનાથી વધારે આગળ વધી શકું. ધેટ ઇઝ અવર ગોલ. ઓકે? કારણ કે નેચર તો શું થાય, ટાઈમ પસાર થાય, બીજું કશું નહીં. આપણે હતા તેવા ચાલે. એક
એક વ્યક્તિ એવી નથી દેખાતી કે જે આધ્યાત્મના માર્ગે પ્રગતિ કરતી હોય, સંસારના માર્ગે કરે છે. એને સંસાર સુધારવાની એટલી બધી પડી છે કે આત્માની પડી જ નથી એને. ના સમજાયું? સંસાર સુધારવો છે, પરિવાર સુધારવો છે, પ્રકૃતિ સુધારવી છે, પરમાત્મામાં તો રહેવું જ નથી, પણ અનુભવ એનો કરવો છે. વિચાર તો કરો, તમારી અવેરનેસ જ તમે ખર્ચી નાખો છો આમાં. તમે કીધું પરમાત્મા, તો પરમાત્મા વ્યક્તિ છે. પરમાત્મા એ તમે પોતે છો. ઇટ્સ અ પ્યોર સોલ. ઇટ્સ અ પ્યોર સોલ. લાઈટ મેઇન સ્વિચ તો બહાર હા હા મેઇન સ્વિચ બંધ થઈ ગઈ. તમે ઇફ યુ આર આઉટ ઓફ હા, એટલે અંદર પરમાત્મા છે. એટલે અંદર પરમાત્મા છે એટલે આ બધી સ્વિચો ચાલુ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ઇન્દ્રિયોની, હાથ પગની બધી શક્તિઓ ચાલુ છે. આ સ્વિચ તો આવી નથી, તો બહાર જ છે ને મેઇન. હા, તો હું એ જ કહું છું ને, આ બોડી જે છે એનાથી સોલ જુદો જ છે, પણ એની હાજરી ના હોય તો આ એકે સેન્સ કામ નહીં કરે. એની હાજરીથી જ કામ કરે. હાર્ટ બાર્ટ બધું, હાથ પગ બધું એની હાજરીથી જ કામ કરે. ભલે કશું ના કરે, એની હાજરી જોઈએ. એટલે એને કેટાલિસ્ટ કહેવાય છે. કેટાલિસ્ટ એટલે નોટ ડુઅર. કેટાલિસ્ટ એટલે ઓનલી પ્રેઝન્ટ, એને કેટાલિસ્ટ કહેવાય. ડુઅર હોય તો પછી કેટાલિસ્ટ ના કહેવાય. શું સમજ્યા? ઉદ્દીપક. 43 એટલે શું? પ્રેઝન્સ. કેટાલિસ્ટ શબ્દ સાંભળ્યો જ નથી? એ ભગવાન. ફોટો જોઈશ. હવે ના વાંધો નહીં, ગુજરાતીમાં કહું. ઉદ્દીપક. ઉદ્દીપક. આપણે હજી 2-3 ઉદ્દીપક ખ્યાલ આવ્યો? એ ભણવામાં આવતું હતું. આ બુધવાર સુધી છો કે ગુરુવાર સુધી? ના, કાલે છેલ્લો દિવસ. ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ. કાલનો સત્સંગ બંધ છે એવું તો ક્યાંય છે? સરળ ના નથી પણ ના ના લખ્યું નથી એવું. સરળ લખ્યું છે. સરળભાઈ